વચન પત્રાંક 329. આ પત્ર પણ સૌભાગભાઈ ઉપર છે. પત્રાંક 329, મુંબઈ, મહાવદ 1948. વચનામૃતું 5/6/316. આમાં કૃપાલે લખે છે, ન ગમતું એવું ક્ષણવાર કરવાને કોઈ ઈચ્છતું નથી. ન ગમતું એવું ક્ષણવાર કરવાને કોઈ ઈચ્છતું નથી, તથાપી તે કરવું પડે છે. એ એમ સૂચવે છે કે પૂર્વ કર્મનું નિબંધન અવશ્ય છે. તથાપી તે કરવું પડે છે એમ સૂચવે છે કે પૂર્વ કર્મનું નિબંધન અવશ્ય છે. ન ગમતું, જેને કોઈ ગમતું ન હોય અને એવું કામ થોડુંક પણ કે છે કરવાનું કોઈને સોંપ્યું હોય તો એને ગમે નહીં. ન ગમતું કૃપાલ એમને કરવું પડે છે. આ લખવાનું કારણ, અમને ગમતો નથી સંસાર, કિંચિત માત્ર આ પ્રવૃત્તિ ગમતી નથી, વ્યવસાય કે વેપાર કે વ્યવહારની, છતાં અમને કરવી પડે છે. તથાપી તે કરવું પડે છે. વ્યવહારિક કામ, વ્યવસાય વગેરે પૂર્વ કર્મનું નિબંધન છે. તથાપી તે કરવું પડે છે એમ સૂચવે છે કે પૂર્વ કર્મનું નિબંધન અવશ્ય છે. પૂર્વે બાંધેલા એવા કર્મ જ છે, માટે જ કરવું પડે છે. નહીં તો ઈચ્છે, જેને ગમે જ નહીં કેમ કરવું પડે? ગમતું તો બધા કરે, પણ ન ગમતું પણ એમને કરવું પડે, કેમ કે એવા પૂર્વે બાંધેલા નિકાચિત કર્મ છે, જે ભોગવ્યા વિના છૂટકો નથી. ન ગમતું એવું ક્ષણવાર કરવાને કોઈ ઈચ્છતો નથી, તથાપી તે કરવું પડે છે. એમ સૂચવે છે કે પૂર્વ કર્મનું નિબંધન અવશ્ય છે. છતાં પણ પોતાની અંતરાત્મ સ્થિતિ કેવી છે? અવિકલ્પ સમાધિનું ધ્યાન ક્ષણવાર પણ મળતું નથી. તથાપી અનેક વર્ષો થયા વિકલ્પરૂપ ઉપાધિને આરાધ્યા જઈએ છીએ. અવિકલ્પ સમાધિ, સમાધિનો અર્થ છે આત્મ પરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થંકર સમાધિ કહે છે. એટલે એવી સમાધિ તો મારે એનું જે ધ્યાન છે સ્વરૂપનું, એ તો એક ક્ષણ વાર પણ જતું નથી, મળતું નથી. એ પણ આ વિકલ્પ, બીજા કોઈ વિકલ્પ ઉઠતા જ નથી, સંસારિક વિકલ્પો. અવિકલ્પ સમાધિનું ધ્યાન ક્ષણ વાર પણ મળતું નથી, એટલે કે નિરંતર આત્મ ધ્યાન અથવા લક્ષ્ય રહ્યા જ કરે છે. સમકિતને અનુભવ લક્ષ્ય પ્રતીત વૃત્તિવય નિજ ભાવમાં પરમાર્થે સમકિત, જેને પરમાર્થ સમકિત પ્રાપ્ત થયું હોય તેને કાં તો આત્મા અનુભવ હોય, પણ વેપાર કે બીજી પ્રવૃત્તિ સંસારની કરવી પડતી હોય તે વખતે આત્મા અનુભવ ન હોય, લક્ષ્ય હોય. લક્ષ્ય હોય જ હોય કે ક્યારે આ બધું કામ પતે, હું મારા સ્વરૂપમાં જાઉં, સ્વરૂપ ધ્યાન કરું, આત્મ ધ્યાન. એ લક્ષ્ય, અનુભવ લક્ષ્ય, કાં પછી પ્રતીત. રાત્રે જ્ઞાની સૂતા હોય ત્યારે પણ એ શ્રદ્ધા તો જાય છે, સુખ તો આત્મામાં જ છે. સુખરૂપ વસ્તુ જગતમાં છે તે આત્મા જ છે, એ અનુભવેલું છે, માટે પ્રતીતિ તો જાય જ નહીં, શ્રદ્ધા. કેમ કે પરમાર્થ સમકિત થયું છે. એટલે અનુભવાત્મક સમ્યક દર્શન હોય તેને આવડે. અનુભવ લક્ષ્ય પ્રતીત, કેમ કે વૃત્તિ વય નિજ ભાવમાં, આપણી વૃત્તિ પરભાવમાં છે, એમની વૃત્તિ વય નિજ ભાવમાં, માટે તે પરમાર્થે સમકી છે. એટલે કૃપાલ કે અવિકલ્પ સમાધિનું ધ્યાન ક્ષણ વાર પણ મળતું નથી, તથાપી અનેક વર્ષો થયા મળતું નથી. કે આત્મા જો ભૂલાય તો અમે દેહ ત્યાગ કરીશું, પણ આત્માને નહીં ભૂલીએ, એવી અચલ પ્રતિજ્ઞા છે એમને.
આ બધી આપણી તો કલ્પનાની બહારની વસ્તુ છે. આપણે સમજી જ ન શકીએ શું છે આત્મા, શું એવું સુખ આપણને કોઈને અનુભવ જ નથી શુદ્ધ ભાવનો. પણ એ સુખ એવું છે કે જે કેવળી ભગવંતનું સુખ, અને એ સમ્યક દ્રષ્ટિ સુખ અનુભવે. જ્યારે સમ્યક દ્રષ્ટિ પણ આત્મા અનુભવ કરે છે એ સુખ એક જ છે. જે કેવળી ભગવાન અનુભવે એટલે વ્યાખ્યાન સાર પહેલા પેજ ઉપર વ્યાખ્યાન સાર એમાં લખ્યું છે કૃપાલેવે કે ચોથા ગુણસ્થાનકથી લગાવી અને જે 13મા ગુણસ્થાનક સુધી આત્માનો અનુભવ એક સરખો જ છે. 13મા સુધી, 13મા એટલે કેવળ નાની. અહીંયા લખે છે 5736. આ બોધબીજ ગુણસ્થાનક એટલે ચોથું ગુણસ્થાનક, જ્યાં સમ્યક દર્શન થયું તે ચોથા ગુણસ્થાનકથી 13મા ગુણસ્થાનક સુધી આત્મ અનુભવ એક સરખો છે. એટલે કેવડી જે સુખ અનુભવે એ જ સમ્યક દ્રષ્ટિ અનુભવે, પણ એ અનુભવે કેટલું? ક્ષણ માત્ર, તરત જ જતું રહે. રાયના દાણા જેટલો પણ જો અનુભવ ટકી રહે, રાયનો દાણો ગાયના શિંગડા પર કેટલી વાર ટકે? મૂકો તે પડી જાય. એટલો પણ જો આત્માનો અનુભવ આસ્વાદ થઈ ગયો તો એને છાપ લાગી ગઈ. એની શે, એની મુક્તિ ન છોડે સમ્યક 15 ભાવમાં અવશ્ય છે. એટલે છોડી દે તો પણ અર્ધ પૂતગલ પરાવર્તમાં તો એ મોક્ષે જાય જ. એ સુખ અનુભવે ત્યાર તો એવું જ હોય છે, પણ એ વધારે વાર ટકતું નથી. એટલે એમની ઈચ્છા હંમેશા એમ જ રહે કે બસ એમ જ રહીએ, પાછા એમ જ રહીએ, પાછા એમ જ રહીએ. એક પછી એમને નજરાય જ કરે છે. એ સુખ જ આ સંસારમાં સુખ છે તો એ જ છે એમ એને લાગ્યા કરે. એટલે બધા સંસારને ઇન્દ્રિય સુખ એને તુચ્છ ભાષે. એટલે અવિકલ્પ સમાધિનું ધ્યાન તો કે જે ક્ષણવાર સુખ તો એમ જ છે, એ છૂટતું નથી. તથાપિ અનેક વર્ષો થઈ ગયા કે આ વિકલ્પ રૂપ ઉપાધિ માટે વિકલ્પ કરવા પડે, ધંધો કરે, વિચાર તો કરવો પડે. આ બધા અણગમતા વિકલ્પો છે, માત્ર પ્રયોજન પૂરતું એમને કરવું પડે. એટલે તથાપિ અનેક વર્ષો થયા આ વિકલ્પ રૂપ ઉપાધિને આરાધ્યા જઈએ છે. એક ક્ષણ વાર પણ ન ગમતા કાર્યને કોઈ કરે નહીં, તથાપિ અમારે આ કરવું પડે છે. તો અમારે પૂર્વ કર્મનો નિબંધન અવશ્ય છે. પછી લખે છે જ્યાં સુધી સંસાર છે ત્યાં સુધી કોઈ જાતની ઉપાધિ હોવી તો સંભવે છે. સંસાર ઉપાધિનું ઘર જ છે. આધિ વ્યાધિને ઉપાધિ એ જ સંસાર છે. સંસારમાં આ ત્રિવિધ તાપાગ્નિ ન હોય તો ક્યાં હોય? સંસાર ભાવ જેને છે એને છે. ભલે તીર્થંકર કે કોઈ બી આત્મજ્ઞાની આ સંસારમાં જ રહેલા હોય છે, પણ આ અંતરમાં સંસાર નથી. માટે એને ત્રિવિધ તાપાગ્નિ એમના માટે નથી, પણ સંસારી મિથ્યાત્વી જીવને તો એ છે જ. જ્યાં સુધી સંસાર છે ત્યાં સુધી કોઈ જાતની ઉપાધિ હોવી તો સંભવે છે. તથાપિ અવિકલ્પ સમાધિમાં સ્થિત એવા નાની ન તો તે ઉપાધિ પણ અભાજ છે, અર્થાત સમાધિ છે. જે સંસારમાં તો કોઈ જાતની ઉપાધિ હોય જ, પણ જેને અવિકલ્પ સમાધિ આત્મા પરિણામની સ્વસ્થતા છે તેને કે છે આવી ઉપાધિ પણ કોઈ બાદ કરતી નથી. એમના સ્વરૂપમાં રહે. કામ ઉપલક મનથી આપણે કોઈ પાડોશીનું કોઈનું આપણે સોંપેલું કામ કરતા હોઈએ એમાં મન ના લગાડીએ, ઠીક કરવું પડે છે. એવી રીતે એમના બધા કામો ઉપરના છે, અંદરમાં એની કોઈ ચોટ નથી. તથાપિ અવિકલ્પ સમાધિમાં સ્થિત એવા જ્ઞાનીને તો તે ઉપાધિ પણ સમાધિ છે. અવિકલ્પ એટલે એમ સમજવું કે જેને બીજા વિકલ્પો ન આવે. આત્મા સિવાય એને કોઈ બીજા વિકલ્પો નથી. તેમ આપણને આખો દાડો
કંઈ ને કંઈ ચાલતું જ હોય મનમાં. આપણું મન નવરું નહીં રહે. કંઈ ને કંઈ આ કરવું તે કરવું છે. ભક્તિ કરતા હોય તો મન ભટકે, માળા ગણતા હોય તો ભટકે. કેમ કે આપણા મનને લગામ છે જ નહીં. નાને બાંધ્યું મન રહે. આપણે બોલીએ છીએ નાને બાંધ્યું મન રહે, પણ સદગુરુ ગુરુ વિન જ્ઞાન ન હોય. સદગુરુ વગર આત્મજ્ઞાન પ્રાપ્ત થાય નહીં, અને આત્મજ્ઞાન વગર મન બંધાય નહીં. નાને બાંધ્યું મન રહે, આત્મજ્ઞાન થાય બંધાઈ ગયું પછી ક્યાંય નહીં જાય. એને જ્યાં વાળવું હોય ત્યાં વળે. પણ આપણે આત્મજ્ઞાન છે નહીં, એટલે આપણું મન તો ભટકતું જ રહે છે. પણ એમને તો સ્વરૂપ સમાધિ છે, અને જગતના કોઈ પદાર્થ પ્રત્યે રુચિ માત્ર રહી નથી. આપણું મન જ્યાં જ્યાં આપણને વિશેષ પ્રેમ હોય ત્યાં સહેજે જાય. તેને લઈ જવું ન પડે. આપોઆપ આપણને જેમાં પ્રેમ વધારે હોય ત્યાં ઓટોમેટિક જાય, ભાગે મન. પ્રેમ કોઈ પદાર્થમાં રસ નથી. આત્માનું સુખ અનુભવ્યા પછી એમને બીજા બધા પદાર્થો તુચ્છ ભાષે છે. એ તુચ્છ ભાષે ત્યાં મન કેમ જાય? એમને આત્મસુખ વિશેષ શ્રેષ્ઠ સર્વોત્કૃષ્ટ ભાષે, એટલે એમનું મન ત્યાં જ રહે છે. આમાં બધા ખુલાસો આવશે આ પત્રમાં. તથાપિ અનેક વર્ષોથી આ વિકલ્પ ઉપાધિને આરાધ્યા જઈએ છે. જ્યાં સુધી સંસાર છે ત્યાં સુધી કોઈ જાતની ઉપાધિ હોવી તો સંભવે છે. તથાપિ અવિકલ્પ સમાધિમાં સ્થિત, જેને કોઈ બીજા વિકલ્પ છે નહીં, કામ આવી પડે એ તો એ સંબંધી વિચાર કરવો પડે. પણ આખો દાડો બીજા નકામા વિકલ્પો અનાવશ્યક જે આપણા જે મન ભટકે એવું એમનું ન ભટકે, એવી અવિકલ્પ સમાધિ છે. ત્યાં સ્થિત એવા જ્ઞાનીને તો તે ઉપાધિ પણ અબાધ છે, અર્થાત સમાધિ છે. ઉપાધિમાં પણ સમાધિ. આ પોતાની સ્થિતિ કહે છે. આ દેહ ધારણ કરીને જો કે કોઈ મહાન શ્રીમંતપણું ભોગવ્યું નથી. તમે આ શરીર ધારણ કર્યો ત્યારથી હમણાં સુધી કોઈ મહાન કરોડો અબજોપતિ થયા નથી. એવું મહાન શ્રીમંતપણું ભોગવ્યું નથી, કે શબ્દાદી વિષયોનો પૂરો વૈભવ પ્રાપ્ત થયો નથી. શબ્દરૂપ રસ ગંધ 5 એમના વિષયોની ભરમાર છે ખૂબ, એવું પણ અમને કંઈ મળ્યું નથી. કોઈ વિશેષ એવા રાજ્યાધિકારે છે દિવસ ગાળ્યા નથી કે ભાઈ કોઈ સરકારમાં કોઈ મોટો હોદ્દો મળી ગયો, એવું પણ અમને કંઈ નથી. કોઈ રાજ્યનો અધિકાર અમને પ્રાપ્ત થયો નથી. કોઈ વિશેષ એવા રાજ્યાધિકારે સહિત દિવસ ગાળ્યા નથી. પોતાના ગણાય છે એવા કોઈ ધામ આરામ સેવ્યા નથી કે ભાઈ અમે કોઈ મિલકત બહુ ઊભી કરીને આ અમારા ઘર કે મિલકત છે બહુ અમારું, આ અમારા ઘરો છે, કે આ આરામ સ્થળ વિશેષ અમે મોજ મજા માટે કંઈ કર્યા હોય એવું અમે કંઈ કર્યું નથી. પોતાના ગણાય એવા કોઈ ધામ આરામ સેવ્યા નથી. અને હજુ યુવાવસ્થાનો પહેલો ભાગ વર્તે છે. રૂપાલીની કેટલી ઉંમર છે આ પત્ર લખે ત્યારે? 24. 1924માં જન્મ અને 1948નો આ પત્ર છે. ભર જોવાની છે. એ કે યુવાવસ્થાનો પહેલો હજુ તબક્કો છે, પહેલો ભાગ છે. તથાપિ એ કોઈની આત્મભાવે અમને કંઈ ઈચ્છા ઉત્પન્ન થતી નથી. એક મોટું આશ્ચર્ય જાણી વર્તીએ છે. અમારી 24 વર્ષની ઉંમર છે. અમને કોઈ શ્રીમંત પણ અમે શ્રીમંત બનીએ, પૈસાદાર બનીએ, કે શબ્દાદી 5 વિષયોને ભોગવીએ, કે વિશેષ કોઈ સત્તા હુકમ હોદ્દા મેળવીએ, કે અમારું કંઈ પ્રોપર્ટી ભેગી કરીએ, કે વિશેષ 5 વિષયો ભોગવીએ, આરામ કરીએ, મોજ મજા, એવો અમને કોઈ ઈચ્છા જ ઉત્પન્ન થતી નથી. આ યુવા વયના પહેલા ભાગમાં પણ, જેને મહાપુરુષોએ ગધા 25 કહી છે, ગધા 25, એટલે આ 25 વર્ષની ઉંમર છે તે ગધેડા જેવી છે.
ગધેડા જેવી. ગધેડાને ભાન ન હોય તેમાં નહીં ભાન ના હોય. 4 વસ્તુઓ જ્ઞાની પુરુષે કહી છે. યૌવનમ ધન સંપત્તિ અધિકારમ અવિવેકિતા એકેકમ અપી અનર્થાય કિમ યત્ર ચતુષ્ટયમ. આ 4 વસ્તુ એવી છે કે માણસને એવો મૂર્ખ બનાવી દે, ભાન છતાં બેભાન બનાવી દે, અથવા દારૂ નહીં પીધો હોય છતાં ઉન્મત્ત બનાવી દે. કઈ કઈ 4 વસ્તુ? યૌવનમ, યુવાવસ્થા, ગધા 25, અને એની સાથે ધન સંપત્તિનો યોગ હોય. યૌવનમ ધન સંપત્તિ, પાછા પૈસા હોય પાસે, શેઠનો દીકરો હોય. યૌવનમ ધન સંપત્તિ અધિકારમ, સાથે સત્તા હોય, કોઈ પૂછનાર ન હોય, પોતાને જેમ ફાવે એમ કરી શકતો હોય, સાથે પૈસા હોય, યુવાન વય હોય. અને ચોથું અવિવેક હોય, જેને હિતાહિતનું ભાન જ નથી કે હું કેવી રીતે પ્રબળતું તો મારા આત્માને કે સમાજમાં ઠીક પડશે અથવા મારી ઇજ્જત રહેશે. એવો અવિવેક જેને છે, હિતાહિતનું ભાન જ નથી. પેયા પેય, ખાદ્યા ખાદ્ય, કૃત્યા કૃત્યનું. આ ચારેયમાંથી એકેકમપી અનર્થાય. ચારેયમાંથી એક પણ વસ્તુ હોય તો એ અનર્થનું મૂળ છે, અને ચારે હોય તો તેનું તો કહેવું જ શું? એકેકમ અપી અનર્થાય કિમ યત્ર ચતુષ્ટયમ. કિમ યત્ર ચતુષ્ટયમ, જ્યાં ચારે આવું હોય ત્યાં તો પછી કહેવું જ એના અનર્થનું. એટલે કૃપાલી, અમે તો અમારી તો ભર જુવાની છે, છતાં અમને કોઈ એવી ઈચ્છા ઉત્પન્ન થતી નથી. એ અમને પણ આશ્ચર્ય ઉપજાવે છે. આ દેહ ધારણ કરીને જો કે કોઈ મહાન શ્રીમંતપણું ભોગવ્યું નથી, શબ્દાદિ વિષયોનો પૂરો વૈભવ પ્રાપ્ત થયો નથી, કોઈ વિશેષ એવા રાજ્યાધિકારે સહિત દિવસ ગાળ્યા નથી, પોતાના ગણાય છે એવા કોઈ ધામ આરામ સેવ્યા નથી, અને હજુ યુવાવસ્થાનો પહેલો ભાગ વર્તે છે, તથાપી એ કોઈની આત્મભાવે અમને કંઈ ઈચ્છા ઉત્પન્ન થતી નથી. આત્મા એટલે અંતરથી, અમારા અંતર આત્માથી એવી કોઈ ઈચ્છા અમે ઉત્પન્ન થતી નથી. આ જ પૂર્વનો આરાધક પણ. પૂર્વે ઘણી અનેક ભમો આરાધના કરી છે, તેનું ફળ છે કે એમને નાનપણથી જેવા સંસ્કાર છે. આ ગમતું જ નથી. તથાપી એ કોઈની આત્મભાવે એટલે અંતરાત્માથી અમને કંઈ ઈચ્છા ઉત્પન્ન થતી નથી. એક મોટું આશ્ચર્ય જાણી વર્તીએ છે, અને એ પદાર્થોની પ્રાપ્તિ અપ્રાપ્તિ બંને સમાન થયા જાણી ઘણા પ્રકારે અવિકલ્પ સમાધિને જ અનુભવીએ છીએ. અમને વસ્તુ પ્રાપ્ત થાય તો ભલે, ન થાય તો ભલે. પ્રાપ્ત થાય તો કોઈ ખેદ નથી, અને ન થાય તો અમને કોઈ ખેદ નથી. અવિકલ્પ, એનો કોઈ વિકલ્પ જ નથી. જે સહેજે બની આવે બસ તાહી મેં ચિત દે, વીતી તાહી વિસારી દે, આગે કી સુધ લે, જો બની આવે સહજ મેં તાહી મેં ચિત દે. એટલે ભૂતકાળનું ભૂલી જવું, ભવિષ્યની ચિંતા કરવી નહીં. વર્તમાન વર્તે સદા સો જ્ઞાની જગમાહી. વર્તમાનમાં જે કર્મના ઉદય આવે તે પ્રમાણે વર્તે, કોઈ ભવિષ્યની કલ્પનાઓ નથી. અને ભૂતકાળને ના રોંદના રડે નહીં કે અમારે ભૂતકાળમાં નહીં થયું, આમ કર્યું તો ઠીક થાત. એ બધું કઈ આવા વિકલ્પ એમને હોય નહીં. એ તો જે પ્રમાણે કર્મ ઉદય આવે તે પ્રમાણે વર્તી સમભાવે સુખ દુઃખ કે સાતાને ભોગવી તેથી છૂટી જવું, બસ એ જ એમનું કામ છે. એ પદાર્થોની પ્રાપ્તિ પ્રાપ્તિ કે અપ્રાપ્તિ બંને સમાન થયા જાણી ઘણા પ્રકારે અવિકલ્પ સમાધિને જ અનુભવીએ છીએ. એમ છતાં વારંવાર વનવાસ સાંભળે છે. જનવાસની, ઘરમાં નહીં, વનમાં જઈએ. કેટલી વૈરાગ્યમય દશા છે. એમ છતાં 24 વર્ષની ભર જુવાની, એમ છતાં વનવાસ
વારંવાર વનવાસ સાંભળે છે, કોઈ પ્રકારનો લોક પરિચય રુચિકર થતો નથી. લોકોનો પરિચય તો અમને ગમતો જ નથી. કોઈ પ્રકારનો લોક પરિચય રુચિકર થતો નથી. સત્સંગમાં સુરતી પ્રવયા કરે છે. સત્સંગમાં સુરતી એટલે લગ્ની, સત્સંગની લગ્ની છે. સત્સંગ થાય તો અમે જરૂર તૈયાર છીએ, બાકી બીજું અમને કંઈ રુચિકર નથી. સત્સંગમાં સુરતી પ્રવયા કરે છે અને અવ્યવસ્થિત દશાએ ઉપાધિ યોગમાં રહીએ છે. અવ્યવસ્થિત દશા, કેમ કે ગમતું કંઈ નથી અને આ બધું ઉપલક્ષ્યું કરવું પડે એટલે બધું અવ્યવસ્થિત થાય છે. એમને જેમ પૂજ્યપાદ સ્વામી લખ્યું છે કે જે વ્યવહારમાં વર્તે, વ્યવહારને સ્વસ્થ રાખે કે ભાઈ આપણો વ્યવહાર ચોખ્ખો જોઈએ, એટલે એમાં કંઈ ભૂલ નહીં થવી જોઈએ, તો એ આત્માર્થ એનો રહી જાય. વ્યવહારમાં મોટો થવા જાય એને આત્માર્થ ન કરી શકે. અને જે નિરંતર આત્માર્થમાં રહે એને વ્યવહારમાં ખામી આવે. પૂજ્યપાદ સ્વામી એમને ગાથા લખી છે સમાધિ શતકમાં. વ્યવહાર સૂતો મૂકે તે જાગે આત્મકાર્યમાં, ચિંતવે વ્યવહારો જે તે ઊંઘે આત્મકાર્યમાં. વ્યવહારનું ચિંતન કર્યા કરે આપણે ભાઈ દુનિયાને કેમ સારું લાગે એમ કરવું. આપણે ગમે તેમ કરીને લોકોની વાહવા થવી જોઈએ, લોકો કહેવું જોઈએ કે ભાઈ તમે બહુ સારું કર્યું. એવો જ્યાં લક્ષ્ય તે આત્માર્થમાં ઊંઘે છે. નિરંતર આત્માને જે મુખ્ય રાખીને કામ કરે એને વ્યવહારની પડી ના હોય. લોકોને સારું દેખાડો એને ભાવ ના હોય. જેમ કૃપાલે કહ્યું જુઠાભાઈને જગતને રૂડું દેખાડવા અનંતવાર પ્રયત્ન કર્યો, તેથી કાંઈ રૂડું થયું છે. એક આત્માનું રૂડું થાય એમ કરો તો અનંત ભાવનું સાટું બળી રહેશે. બાકી દુનિયા કોઈ કાળે રાજી થવાની નથી. અને દુનિયા રાજી થઈને આપણને સર્ટિફિકેટ આપી દે કે ભાઈ તમે તો સમકીથી, તમારી શું વાત કરવી, જેથી કંઈ સમ્યક દર્શન આવે નહીં. કૃપાલ કે વાત તે વાત છે, દશા તે દશા છે. વાત તે દશા નથી અને દશા તે વાત નથી. એટલે દુનિયા આપણને સારું કે એમાં કંઈ માલ નથી. નાની પુરુષો એ સ્વીકારે આપણી ભક્તિ કે આપણો ત્યાગ વૈરાગ તો લાભ છે. બાકી દુનિયાને રાજી કરે શું ફાયદો? વિષય કસાયમાં પડેલા જીવો એને શું રંજીત કરવાના? એટલે અહીંયા કહ્યું એ પદાર્થોની પ્રાપ્તિ અપ્રાપ્તિ બંને સમાન થયા જાણી ઘણા પ્રકારે અવિકલ્પ સમાધિને અનુભવીએ છે. એમ છતાં વારંવાર વનવાસ સાંભળે છે. કોઈ પ્રકારનો લોક પરિચય રુચિકર થતો નથી. સત્સંગમાં સુરતી પ્રવયા કરે છે અને અવ્યવસ્થિત દશાએ ઉપાધિ યોગમાં રહીએ છે. એક અવિકલ્પ સમાધિ સિવાય બીજું ખરી રીતે સ્મરણ રહેતું નથી. અમે તો અમારા આત્મામાં લક્ષ્ય અમારો એટલે બીજા વિકલ્પોને ભૂલી ગયા છે. જેમ કૃપાલે કહ્યું ગમે તે જપ તપ ક્રિયા કે શાસ્ત્ર અધ્યયન કરીને પણ એક જ કાર્ય સિદ્ધ કરવાનું છે. ગમે તે જપ તપ ક્રિયા કે શાસ્ત્ર અધ્યયન કરીને એક જ કાર્ય સિદ્ધ કરવાનું છે, તે એ કે જગતની વિસ્મૃતિ કરવી અને સતના ચરણમાં રહે. બસ અમે તો પરમ સતનું ધ્યાન કરીશું. જગતને ભૂલી ગયા, એના સંબંધી અમને વિકલ્પ નથી. એવી અવિકલ્પ સમાધિ છે. એક અવિકલ્પ સમાધિ સિવાય બીજું ખરી રીતે સ્મરણ રહેતું નથી, ચિંતન રહેતું નથી, રુચિ રહેતી નથી, અથવા કંઈ કામ કરાતું નથી. અને જે કંઈ પણ આ કરાય છે ઉદયાધીન એ પણ અવ્યવસ્થિત થાય છે. જ્યોતિષ આદિ વિદ્યા કે અણિમાદિ સિદ્ધિ એ માયિક પદાર્થો જાણી આત્માને તેનું સ્મરણ પણ ક્વચિત જ થાય છે. તે માટે કોઈ વાત જાણવાનું
અથવા સિદ્ધ કરવાનું ક્યારેય યોગ્ય લાગતું નથી અને એ વાતમાં કોઈ પ્રકારે હાલ તો ચિત્ત પ્રવેશ પણ રહ્યો નથી. જ્યોતિષનું જ્ઞાન પણ કૃપાલજીને અદભુત છે. જ્યોતિષનો એક અદભુત ગ્રંથ જે હોય છે એ કોઈક વિરલા જ આખા ભારતમાં એક કે બે જણા જ એ વિદ્યા શીખેલા હતા કૃપાલજીના સમયમાં. તે કૃપાલદેવે વાંચી લીધો, એમને એ ગ્રંથ આવડતો હતો. એવી જ્યોતિષની ઉચ્ચ વિદ્યા એમને પ્રાપ્ત હતી. તો એ જ્યોતિષાદિ વિદ્યા કે અણિમાદિ સિદ્ધિ, અણિમા, ગરિમા, લઘિમા 8 સિદ્ધિઓ છે કે મોટું શરીર કરવું, નાનું કરવું, આવા બધા એ સિદ્ધિઓ છે. અણિમાદિ 8 સિદ્ધિ છે. એ બધા માયિક પદાર્થો છે. સંસાર વધારનાર જાણી આત્માને તેનું સ્મરણ પણ ક્વચિત જ થાય છે. અને તે વાટે કોઈ વાત જાણવાનું એ જ્યોતિષથી કે આ સિદ્ધિઓથી કોઈ જાણવાનું તો થાય જ્યોતિષથી, અને સિદ્ધ કરવાનું તે આ સિદ્ધિઓથી. તે વાટે કોઈ વાત જાણવાનું અથવા સિદ્ધ કરવાનું ક્યારેય યોગ્ય લાગતું નથી. ક્યારે પણ અમને આવી સિદ્ધિઓથી પ્રાપ્તિ કરી લઉં નહીં. અને એ વાતમાં કોઈ પ્રકારે હાલ તો ચિત્ત પ્રવેશ પણ રહ્યો નથી. મારું મન ત્યાં જતું જ નથી, એ સ્વરૂપમાં જ રમે છે. પૂર્વ નિબંધન જે પ્રકારે ઉદય આવે તે પ્રકારે અનુક્રમે વેદન કર્યા જવા એમ કરવું યોગ્ય લાગ્યું છે. બસ અમારે શું કરવું છે? પૂર્વ નિબંધન, પૂર્વે જે કર્મો બાંધ્યા તે જે પ્રકારે ઉદય આવે, સાતા રૂપે કે અસાતા રૂપે, તે પ્રકારે અનુક્રમે વેદન કર્યા જવા એમ કરવું યોગ્ય લાગ્યું છે. મને આ યોગ્ય લાગ્યું. જે કર્મ ઉદયમાં આવે વિચરે ઉદય પ્રયોગ, આત્મજ્ઞાન, સમદર્શિતા, વિચરે ઉદય પ્રયોગ, અપૂર્વ વાણી, પરમ શુદ્ધ, સદગુરુ લક્ષણ યોગ્ય. આ સદગુરુના લક્ષણ છે. એમાં એક લક્ષણ આ પણ છે કે એમની માત્ર ઉદયાધીન પ્રવૃત્તિ હોય. આ કરું તે કરું કઈ નહીં, જે ઉદયમાં આવે કરું. પૂર્વે જે બાંધેલા છે પ્રતિ સમય ઉદયમાં આવે છે. આપણે હવે એમ નહીં આવે. આપણને તે નિમિત્તે વિશેષ રાગદ્વેષ થાય છે અને ઘણા સંકલ્પ વિકલ્પ કરીએ છીએ. જ્યારે એમને કે અમે તો પૂર્વ નિબંધન જે પ્રકારે ઉદય આવે કર્મ બાંધ્યા તે પ્રકારે અનુક્રમે વેદન કર્યા જવા એમ કરવું યોગ્ય લાગ્યું છે. બસ અમારે તો સંભાવે એને ભોગવી લેવા, બસ એ જ અમને તો યોગ્ય લાગ્યું છે. એટલે કે નવા અમારે બાંધવા નથી. સૌભાગભાઈને લખે છે, તમે પણ તેવા અનુક્રમમાં ગમે તેટલા થોડા અંશે પ્રવર્તાય તો પણ તેમ પ્રવર્તવાનો અભ્યાસ રાખજો. અને કોઈ પણ કામના પ્રસંગમાં વધારે શોકમાં પડવાનો અભ્યાસ ઓછો કરજો. એમ કરવું અથવા થવું એ જ્ઞાનીની અવસ્થામાં પ્રવેશ કરવાનું દ્વાર છે. કે તમારે પણ આત્મજ્ઞાની બનવું હોય તો આ રસ્તો છે. શું? તમે પણ તેવા અનુક્રમમાં, એટલે જે કર્મ ઉદયમાં આવે તે પ્રમાણે જોતા રહો. એટલે કે સંભાવે ભોગવી લો, હર્ષો કે એમાં કરો નહીં. તમે પણ તેવા અનુક્રમમાં ગમે તેટલા થોડા અંશે પ્રવર્તાય તો પણ તેમ પ્રવર્તવાનો અભ્યાસ રાખજો. કે મારે પણ સંભાવે જે ઉદય આવે તે ભોગવી લેવા છે. અને કોઈ પણ કામના પ્રસંગમાં, એટલે કોઈ પણ ઈચ્છા થાય, કોઈ કામ આવી પડી એ પ્રસંગમાં વધારે શોકમાં પડવાનો અભ્યાસ ઓછો કરજો. ચિંતા કરશો નહીં. પછી આજીવિકાની તકલીફ હોય, ગમે તે હોય, એ ચિંતા કંઈ કરશો નહીં. એવું કરવું એટલે કે સંભાવે આવેલી દશા ઉદયને સંભાવે ભોગવી લેવો એમ કરવું અથવા એમ થવું એ જ્ઞાનીની અવસ્થામાં પ્રવેશ કરવાનું દ્વાર છે. અને એ રીતે જીવવું જોઈએ. એ આપણા બધા માટે કૃપાલદેવે કયો એક ફકરો લખ્યો કે જગત આત્મરૂપ માનવામાં. બધા આત્મા છે. પ્રભુશ્રી જોઈએ છે તે દ્રવ્ય દ્રષ્ટિ કરો, પર્યાય દ્રષ્ટિ છોડો. પર્યાય દ્રષ્ટિ રાગદ્વેષ કરાવે
દ્રવ્ય દ્રષ્ટિથી રાગદ્વેષ ઓછા થાય છે કે આ તો બધું કર્મનું સ્વરૂપ છે. પ્રકૃતિ પ્રવૃત્તિ કે નહીં જોવી કે આ વધારે ક્રોધી છે કે માની છે કે લોભી છે, હોય એનો કર્મ છે, પણ કોણ બધા આત્મા છે. અને કૃપાલયને ભજે છે તો એ મારા માથાના મુકુટ છે. એમ જગત આત્મરૂપ માનવામાં, જે થાય તે યોગ્ય જ માનવામાં આવે. સુખ કે દુઃખ જે આપણા કર્મને આધીન ઉદય આવે એને કહે છે યોગ્ય માનવું. યોગ્ય કેમ? ઉદયમાં આવ્યું જવાનું. આપણે કેટલા પ્રસંગો દુઃખના બી આવ્યા હશે, કોઈ રહ્યા છે, બધા ગયા. તો બધું જવાનું, નવા આવશે જવાના, રહેવાનું એ કે નથી. તો એમાં તમે કે ભળો નહીં, એ બધું જવાનું. જવા જ આવ્યું છે, ઉદયમાં આવ્યું એટલે જવાનું. તો જે થાય તે યોગ્ય જ માનવામાં આવે, ભલે સુખના કે દુઃખના પ્રસંગો, અને પરના દોષ જોવામાં ન આવે. પ્રત્યેક વ્યક્તિમાં ગુણ ને દોષ બે છે. લગભગ ગુણ દોષનો સરવાળો સમ થાય ત્યારે જ આ માનવ જન્મ મળે છે. તો આપણામાં ગુણે છે, દોષે છે. જેવી આપણી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. આપણે ગુણ જોઈ તો ગુણ મળશે, પણ દોષ દ્રષ્ટિ હશે તો દોષ જ દેખાશે, અને પોતે દોષનો ભંડાર બની જશે. બધા દોષ પોતામાં આવશે, દોષ જ જોયા કરે છે. અને ગુણ જોઈએ તો ગુણનો ભંડાર બનશે. અને ગુણગ્રાહી થવાથી આપણને અંતરમાં સંતોષ ભાવ રહે, આનંદ રહે કે આ કેવો ક્ષમાવાન છે, આ કેવો દયાળુ છે, આ જો કેવો ભદ્રી છે, એના પેટમાં પાપ નથી, એ કેવો સંતોષી છે. આમ ગુણ જ જોઈશું તો આપણે આનંદ થાય. અને દોષ એકાદ દેખાય કે પેલામાં તો ખરેખર એ દોષ હોય કે નહીં, પણ આપણે માની લીધો એટલે આપણે અહીંયા દુઃખ થાય, પીંચ થાય, આમ દુઃખ થાય. નાલાયક છે. હવે નાલાયક છે તો તારે શું, અને લાયક છે તો તારે શું? તું શું કામ એવા ભાવ કરે? એમ દોષ જોવાથી તત્ક્ષણ પોતે દુઃખી થાય છે, અને ગુણ દેવાથી તે જ ક્ષણ પોતે આનંદ પામે. અને પ્લસ પુણ્યબાને જુદું, બધાનું સુખ ઈચ્છે. સુખી રહે સબ જીવ જગત કે, કોઈ કભી ન ઘબરાવે. વૈર પાપ અભિમાન છોડ જગદિત ને મંગલ ગાવે. એવી ઉત્તમ ભાવનાથી કેટલું પુણ્ય બાંધે. મેરી ભાવના સવારમાં રોજે બોલીએ છીએ. એમ તમે કે જે થાય તે યોગ્ય જ માનવામાં આવે, જગત આત્મરૂપ જોવામાં આવે, જે થાય તે યોગ્ય જ માનવામાં આવે, પરના દોષ જોવામાં ન આવે, પોતાના ગુણનું ઉત્કૃષ્ટપણું સહન કરવામાં આવે, તો જ જકાર એમ જ તો જ આ સંસારમાં રહેવું યોગ્ય છે, બીજી રીતે નહીં. બીજી રીતે નહીં. તમારે સુખી થવું હોય બીજી રીતે આનાથી વિપરીત કરશો, તમે એ દુઃખી થવાના, અને એના ફળમાં ભવોભવ દુઃખી થવાના. તેમ સૌભાગભાઈને કહે છે કે તમે એવો અભ્યાસ રાખો, અને જે કંઈ પણ ઉદયમાં આવે તેને સંભાળ ભોગવી લો. બહુ સોચમાં પડવાનો અભ્યાસ ઓછો કરજો. એ સંબંધી ચિંતાઓ મૂકી દો. પ્રભુ ફિકરના ફાંકા માર દો. ફિકર નહીં ખાઈ જાઓ. ફિકર તમને ખાઈ જાય છે, તમારું લોહી બાળી નાખે, પણ તમે જ ફિકરને ખાઈ જાઓ. શું કરે ફિકર? ફિકર કા ફાંકા ભર્યા. પ્રભુ કે તાકા નામ ફકીર. ફકીરને ફિકરના ફાંકા મારી દે. એને શું ફિકર? એવું મનથી કરવાનું છે. એક ફકીરના ઘરમાં દિવસે દોડે દાડે અંદર ચોર વડે ઘૂસ્યો કે જાણે કંઈક લઈ જાઓ અહીંયાથી. રાત્રે એના ઝૂંપડીમાં આવ્યો ત્યારે પેલો ચાદર ઓઢીને સૂતો હતો કે ભાઈ તું અહીંયા અંધારે શું શોધે છે? મને તો આ ઘરમાં દિવસે પણ કંઈ જડતું નથી, રાત્રે શું મળશે તને? છતાં તારે કંઈ જોઈએ છે તો લે, આ ચાદર લઈ જા. એમ જેને કંઈ જોઈતું જ નથી તેને કોણ દુઃખી કરી શકે? એમ બધું કે સંભાવે ભોગવી લો. એમ કરવું અથવા થવું એ જ્ઞાનીની અવસ્થામાં પ્રવેશ કરવાનું દ્વાર છે. જ્ઞાની પુરુષો એવા હોય, નિશ્ચિંત હોય. દુઃખ આવે તો એમને માન્ય છે, સુખ આવે તો માન્ય છે. તો કે અમારું જ બાંધેલું છે, કંઈ બીજાનું નથી.
કોઈ અમને દુઃખી કરી શકે નહીં, જ્ઞાની એમ માને, અને કોઈ અમને સુખી પણ નહીં કરી શકે. સુખ દુઃખ તો એ બંને કૃપાલ દીધો કે બંને મનની કલ્પના છે. અનુકૂળ કલ્પના એ સુખરૂપ ભાષે છે, પ્રતિકૂળ કલ્પના એ દુઃખરૂપ ભાષે છે, અને બંને કલ્પના કરવાની જ્ઞાની પુરુષોએ ના કહી છે. કૃપાલે માએ પૂછ્યું કે કેમ ભાઈ તમને કઈ દુખે છે? બીમાર હતા ત્યારે તો કે માં અમને તો સુખે નથી અને દુઃખે નથી. એ તો આત્મામાં છે. આત્મા તો બધું પૂતગલનું કર્મનું ફળ છે. સુખે હોય દુઃખે હોય અમે એને માનતા જ નથી. અને જ્ઞાનીઓ તો આપણું જે સાતા ભેદની છે, સુખ જેને આપણે કહીએ એને ઓછું દુઃખ માને છે. સુખ તો માનતા જ નથી. સુખ સંસારમાં છે જ નહીં. આપણને અમુક સગવડ મળી આવી એટલે આપણે કે બસ હવે સુખી છીએ, પણ નાની કે સુખ છે જ નહીં. એ ઉપાધિ જ છે. એ દુઃખનો થોડું દુઃખ છે. તમારી ઈચ્છાઓ થોડી સમી ઈચ્છા મળી ગઈ ઈચ્છિત એટલે તમે સંતોષ માન્યો, પણ એનાથી તમારું દુઃખ નહીં જાય. બધું સુખાભાસ જ છે. સુખ તો આત્મામાં છે. પૌદ્ગલમાં ક્યાં છે? પૂતગલિકમાં સુખ છે જ નહીં. પણ આપણે માની બેઠા એટલે આપણે એની પાછળ પડ્યા. જ્ઞાનીઓ એને નથી માનતા એટલે એ સ્વરૂપમાં જ સુખ માને છે. કોઈ પણ પ્રકારનો ઉપાધિ પ્રસંગ લખો છો તે જો કે વાંચ્યામાં આવે છે, તથાપિ તે વિશે ચિત્તમાં કંઈ આભાસ પડતો નહીં હોવાથી ઘણું કરીને ઉત્તર લખવાનું પણ બનતું નથી. એ દોષ કહો કે ગુણ કહો, પણ ક્ષમા કરવા યોગ્ય છે. સુભાગભાઈ પોતાની ઉપાધિની વાત તો લખે જ. આ છે તેમ છે, શું કરીએ, આ દૂર કરી લો તો આપણે સત્સંગ જ કરવો છે. લક્ષ્ય એમનો ભક્તિ માટે જ છે. પણ કૃપાલ કે નહીં, તમે અમારે એવી ઈચ્છા રાખો, તમારા પુણ્યમાન્ય નહીં થાય ને પછી તમે આમ આ કૃપાલ લેવે એટલું નહીં કર્યું મારું. તમે કંઈ આ તમારા સંસારી કામ કરવા માટે નથી બેઠા, તમારા આત્માનું કલ્યાણ કરવા માટે બેઠા. એટલે સંભાવે જે આવે ભોગવો. કોઈ પણ પ્રકારનો ઉપાધિ પ્રસંગ લખો છો તે જો કે વાંચ્યામાં આવે છે. તમે લખો એટલે વાંચીએ છે. તથાપિ તો પણ તે વિશે ચિત્તમાં કંઈ આભાસ પડતો નથી. એની કઈ છાપ ચિત્તમાં પડતી નથી કે તમે તો લખ્યા જ કરો છો. એ અમારા ચિત્તમાં એનો આભાસ પડતો નહીં હોવાથી ઘણું કરીને ઉત્તર લખવાનું પણ બનતું નથી. એનો જવાબ પણ અમે નથી લખશે. એ અંદર જતું જ નથી રહે. તમારી આવી એ ઉપાધિ પ્રસંગની વાતો એ પછી હવે દોષ કહો કે ગુણ કહો. દોષ કેવી રીતે કે અમે તમને એટલું લખીએ તો તમે અમે એનો કોઈ જવાબ નથી આપતા, કંઈ સંતોષ નથી આપતા, એ રીતે દોષ કહેવાય સૌભાગ્યની દ્રષ્ટિએ. અને કૃપાલદેવની દ્રષ્ટિએ ગુણ કહેવાય. કારણ કે એમને આમાં મન ચોટતું જ નથી. એ સ્વરૂપથી બહાર જ આવવા ઈચ્છતા નથી. એટલે એમની દ્રષ્ટિએ ગુણ છે. હવે એને આપ દોષ કહો કે ગુણ કહો, જે કહો તે ક્ષમા કરવાયું છે. માફ કરો. બીજું અમે કંઈ એ વાટે કંઈ કરવાના નથી. કોઈ પણ પ્રકારનો ઉપાધિ પ્રસંગ લખો છો તે જો કે વાંચ્યામાં આવે છે, તથાપિ તે વિશે ચિત્તમાં કંઈ આભાસ પડતો નહીં હોવાથી ઘણું કરીને ઉત્તર લખવાનું પણ બનતું નથી. એ દોષ કહો કે ગુણ કહો, પણ ક્ષમા કરવા યોગ્ય છે. હવે છેલ્લે પેરેગ્રાફમાં લખે છે કે તમને આ ઉપાધિ પ્રસંગ છે, પણ અમને ઉપાધિ ઓછી નથી. સાંસારિક ઉપાધિ અમને પણ ઓછી નથી. તમે તમારા જ રોજના રડ્યા કરો, પણ અહીંયા અમારે શું છે એ વિચારો ને. અમને ક્યાં નવરાશ છે? અમે પણ સત્સંગને ઈચ્છીએ છીએ, પણ અમને આ ભોગવવું પડે છે. ભોગવ્યા વગર છૂટકો નહીં. તમે તમારું ભોગવો, અમે અમારું ભોગવીએ અને સંભાવે ભોગવીને એથી નિવૃત્ત થાવ. સાંસારિક ઉપાધિ અમને પણ ઓછી નથી. તથાપિ તો પણ તેમાં સ્વપણું રહ્યું નહીં હોવાથી તેથી ગભરાટ ઉત્પન્ન થતો નથી. સ્વપણું, આ ઉપાધિ અમને છે, અમારી છે, અથવા પોતાના પરિગ્રહમાં મમતા જ નથી. મારા પણ જ નથી, મારું છે જ નહીં. આ કર્મના ઉદય આવ્યું છે, આવો સંજોગ આવ્યું છે, જશે. એટલે એવી એકથી જુદા થઈને જ રહે છે.
એટલે કે અમને કોઈ ગભરાટ થતો જ નથી. સંસારિક ઉપાધિ અમને પણ ઓછી નથી. તથાપી તેમાં સ્વપણું, મારાપણું નહીં હોવાથી તેથી ગભરાટ ઉત્પન્ન થતો નથી. મમતા ભાવ નથી. પૂજ્યપાદ સ્વામીએ ઇષ્ટોપદેશ ગ્રંથ લખ્યો છે, બીજો એક સમાજ સદક, બીજો ઇષ્ટોપદેશ. એમાં પણ આ ભાવ કે છે કે આપણે અનાદિકાલથી આ સંસારમાં બંધાઈએ છીએ. એનું કારણ શું છે? તો કે મમતા. અને સંસારથી છૂટાય કેમ? સમતાથી. મમતાથી બંધાય છે નિર્મમ જીવ મુકાય, યાતે ગાઢ પ્રયત્ન સે નિર્મમ કરો ઉપાય. આ જીવ મમતાથી જ બંધાય છે. અને મમતા પાછળ પણ અહમપણું છે. હું આ દેહ છું તો આ બધા મારા છે, દેહને આશ્રિત. એ અહમ ભાવ, મમત્વ ભાવ, એ સંસાર છે. ને કૃપાલ કે અહમ ભાવ, મમત ભાવ નિવૃત્ત થવાને અર્થે જ્ઞાની પુરુષોએ આ 6 પદની દેશના પ્રકાશી છે કે આ તું નહીં, તું તો આત્મા છું, આ તારું છે નહીં. અથવા શરીર કુટુંબ મારું, તારું નહીં, તારું તો એક આત્મા જ. એવી રીતે આપણને 6 પદ સમજાવીને દેહાધ્યાસ તૂટે અને સ્વમાં સ્વબુદ્ધિ થાય, પરમાં પરબુદ્ધિ થાય, એના માટે જ્ઞાનીએ આ પ્રયત્ન કર્યો. પછી 6 પદના પત્ર કે આત્મસિદ્ધિ વડે. તથાપી એ બધામાં સ્વપણું રહ્યું નહીં હોવાથી તેથી ગભરાટ ઉત્પન્ન થતો નથી. એટલે મમતાથી તો બંધાય અને સમતાથી છૂટે. પાપ પુણ્યના ઉદય તો દરેકને આવવાના છે. જ્ઞાની કે અજ્ઞાની જન સુખ દુઃખ રહિત ન કોઈ, પણ જ્ઞાની વેદે ધૈર્યથી અને અજ્ઞાની વેદે રોય. જ્ઞાનીને પણ સુખ દુઃખના ઉદય તો બધાને આવે. બધા પૂર્વે બાંધેલા એ તો બધાને ભોગવવા પડે. ભગવાન મહાવીરને કેટલા દુઃખ આવ્યા, એમને આ ભાવમાં શું કોનું બગાડ્યું હતું? પણ પૂર્વે બાંધેલા તો કાનમાં ખીલા ઠોકાયા. પૂર્વે જેના કાનમાં શીશું રેડાવેલું એને અહીંયા ખીલા ઠોક્યા. એટલે કોઈ પણ કર્મ ભગવાનને છોડતું નથી. તો પછી આપણા જેવા પામરોને કોણ છોડે? એમ જે કંઈ પણ ઉદય આવે છે એ મારું જ કરેલું છે. એટલે મારે ક્ષમતાએ ભોગવી જ લેવું. વિષમભાવ કરી નવા બંધાશે. એટલે જ્ઞાનીઓએ ક્ષમતા એને ભોગવીને ખેરવી નાખે છે. ને આપણે એમાં રાગ દ્વેષ ખૂબ કરીએ, ખૂબ આસક્તિ મોહ અથવા ખૂબ આર્ધ્યાન કરીએ એટલે આપણને નવા બંધાય છે. નિર્મમ જીવ મુકાય, મમતાથી બંધાય છે. નિર્મમ, જેને મમતા ભાવ નથી, સમતા ભાવ. નિર્મમ જીવ મુકાય, યાતે તેથી ગાઢ પ્રયત્ન સે નિર્મમ કરો ઉપાય. એટલે આપણો આત્મા પણ નિર્મમ થાય, મારું કઈ નથી એનો માટે કે જે ગાઢ પ્રયત્નથી ઉપાય કરો. હું નથી, મારું નથી. હું દેહાદિ સ્વરૂપે નથી, દેહ સ્ત્રી પુત્રાદિ પણ મારા નથી. એવી પહેલા ભાવના કરવાની, અંતરમાંથી કાઢવા. એમ જ જશે, જતું નથી એટલે ઘરમાં બેઠા છે. મહાપુરુષો કે પહેલા હવે અંતરથી કાઢો. બહારથી તો ઘણી વાર એને છોડી દીધું, દીક્ષાએ લઈ લીધી, પણ ત્યાંય પછી મમત્વ ભાવ તો જતો જ નથી. અહીંયા છોકરાઓ મોહ છોડીને ચેલાઓ હોય તો એમાં મોહ કરે. પોતાના દીકરાઓ છોડી ચેલાઓને પોતાના માને. એ ઘર છોડીને કેટલાય શ્રાવકોના ઘર ગળે નાખે. એટલે એ રૂપાંતર થયું છે, અંતરથી કંઈ પરિવર્તન થયું. એટલે મહાપુરુષો આપણને વારંવાર ઉપદેશ આ જ કરે છે કે વારંવાર વિચારો. જશે નહીં જશે એવું નથી. વારંવાર પડપડ કરે તો એકે ઘા ફોકટ ન જાય. પણ હવે એક દ્રષ્ટાંત આપ્યું એના માટે કે આપણે એક ઝાડ છે, બહુ મોટું છે, ખૂબ જાડું છે. હવે એને કાપવું છે, પણ કાપનાર કોણ છે? ઘરડો ડોસો છે. ડોસો માણસ છે, ઘરડો છે. અને કુવાડો છે તે પણ બુઠ્ઠો છે. હવે પેલો બિચારો એક તો તાકાત કેટલી ઘા કરે છે, પણ લાગે તો છે ઘા, પણ નહીં જેવું ઘા તૂટે એમાં.
છતાં એનો ઘા ફોકટ જતો નથી. આમ કરતાં કરતાં જ્યારે અડધું ઝાડ કપાઈ જશે ત્યારે એના વજનથી જ પડી જશે, પણ અડધા સુધી તો ધીરજ રાખવી પડશે. તેમ પ્રભુશ્રીની ધીરજ ખૂટી ગઈ. મંત્ર ખૂબ અભ્યાસ કર્યો પછી પ્રભુ કંઈ દેખાતું નથી. કૃપાલને કે આટલો રાત દિવસ જાપ કરું છું. તો મુનિ શું જોવું છે, જારી રાખો. તો જારી રાખ્યું તો ફળ પાક્યો, રસ ચાખ્યો અને આજ્ઞાવળીએ સદા સુખી રહીશું. એટલે આપણે પણ ધીરજ રાખીને એ જ કર 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 કરીશું તો જરૂર એક સમય આવશે ત્યારે આ મિથ્યાત્વ રૂપી ઝાડ તૂટી જશે તો સમ્યક દર્શન થઈ જશે. પુરુષાર્થ વધારીએ જુવાન જેવો, અને કુવાડો એટલે ધાર તીખી એટલે ઉપયોગ તીવ્ર રાખે તો વહેલું કામ થાય. નહીં તો પછી બુઠ્ઠાની જેમ ગઢાની જેમ જ પુરુષાર્થ કર્યા કરીએ તો સમય ઘણો જશે, એટલે અમુક ભાવ પણ જતા રહે. પણ મનની છડી ઘડી સુધી છોડે નહીં તો એનું અનુસંધાન આગળ વમમાં થઈ જશે, પાછું જોડાણ થઈ જશે. ત્યાં પુરુષાર્થ અધૂરો હોય ત્યાંય પછી એ જ કર્યા કરશે. એટલે પ્રભુશ્રી કહે કોઈ 2 ભવે, કોઈ 4 ભવે, પ્રભુ અહીંયા બેઠા છે તે મોક્ષે જવાના છે પ્રભુશ્રી કહે, પણ પ્રભુ કહેવાય નહીં. એકને એમ કહ્યું કે આ પ્રભુ અમારું આ જીવનનું કે કલ્યાણ થશે, ત્યારે પ્રભુશ્રી કહે ગોશાળા જેવાનું થઈ ગયું તો બિચારા આ જીવોએ શો દોષ કર્યો છે. ગોશાળો તો ભગવાન મહાવીરની સામે જ પડેલો, એનાથી જ તેજો લેસ્યા શીખ્યો ને ભગવાન ઉપર જ નથી. ભગવાને જ બાળી નાખવા પ્રયત્ન કર્યો. ભગવાને તો પ્રદક્ષિણા કરીને એના જ શરીરમાં એ પેસી જઈને એને જ બાળી નાખ્યો. એની મતિ ફરી ગઈ પછી કે બહુ મોટું મેં પાપ કર્યું છે. એ ફરી ગયો અંતે અને પોતાના શિષ્યો પોતે મત જુદો સ્થાપેલો એને કહ્યું કે મારું એ પૂતળો બધાવીને આખા ગામમાં ફેરવજો બધે કે આ ગોશાળો ભગવાનને આમ કરનારો અને મને મારજો, કૂતરાની જેમ આમ દોરી બાંધીને ઘસડજો. પણ એના મતવાળાએ શું વિચાર્યું કે આમ કરીશું આ તો આપણા ગુરુ છે, પછી આપણો ધર્મ શું રહ્યો? એટલે એ તો છૂટી ગયો ગોશાળો આવા ભાવોથી. પશ્ચાતાપથી પણ શિષ્યોએ શું કર્યું, આવા મોટા હોલમાં જે એમને થયું ગુરુની આજ્ઞા પ્રમાણે પગે બાંધી દોરીને ફેરવી નાખ્યું ત્યાં આમ બોલતા બોલતા. એટલે બીજા કોઈ લોકોએ તો જાણ્યું જ નહીં. એટલે મત તો ચાલુ જ રહ્યો એ પ્રમાણે, પણ એ છૂટી ગયો. આવો ભયંકર અને સંસાર વધારનારો પણ છૂટી ગયો. તો કે આ બિચારા જીવોએ શું દોષ કર્યો છે? એનું શરણ કૃપાલ એનું છે તે મોડે વહેલે વધારે 15 ભવે કે છે અવશ્ય મોક્ષે જઈશ. સાંસારિક ઉપાધિ અમને પણ ઓછી નથી, તથાપી તેનો સ્વપણું રહ્યું નહીં હોવાથી તેથી ગભરાટ ઉત્પન્ન થતો નથી. તે ઉપાધિના ઉદયકાલને લીધે હાલ તો સમાધિ ગૌણપણે વર્તે છે. ઉપાધિ અમને ઘણી છે એટલે સમાધિ અમને ગૌણ કરવી પડે છે. એ અંદરથી જતી નથી અમારી સ્થિરતા, પણ આમાં વિશેષ ઉપાધિના ઉદયકાળમાં સમય લગાડવો પડે છે અને તે માટેનો સોચ રહ્યા કરે છે. તેનો અમને સોચ છે, અમને કે આનંદ નથી, ખેદ છે કે અમારો અમૂલ્ય આત્મા આ મનુષ્ય દેહનો સમય ક્યાંમાં કાઢવો પડે છે. પણ હવે જે દેણદારી કરી છે પૂર્વની કર્મોની એ પૂરી આપે ને ત્યાં સુધી છૂટકો નથી. એટલે લક્ષ્ય એમનો એ પણ પતાવવું છે, એટલા માટે આ કરે છે. લીખી બીતરાગ ભાવના યથા યોગ્ય. બીતરાગ ભાવના, જેના અંતરમાં બીતરાગની ભાવના છે, વિતરાગ થવાની, રાગ દ્વેષથી સંપૂર્ણ રહિત થવાની ભાવના જેના હૃદયમાં છે એના યથા યોગ્ય. કૃપાળુ દેહમાં જે કંઈ પણ હોય તે 101% સત્ય જે હોય તે જ લખે, જેવી દશા હોય તેવી. એમાં કંઈ વિશેષપણું બિલકુલ નહીં હોય. ત્યાં લખ્યું ને અમે કોઈ આ ભોગવી નથી, વિષયોને આ ભોગવ્યું નથી, અમે કોઈ રાજ્યાધિકાર ભોગવ્યો નથી, શ્રીમંતા ભોગવી નથી, કોઈ ધામ આરામ કોઈ અમે એવું કંઈ કર્યું નથી, છતાં બી આ યુવાઓનો પહેલો જ અવસ્થાએ છતાં અમને કોઈ પદાર્થ પર ઈચ્છા થતી નથી. જેમ છે તેમ કે છે. આ પ્રમાણે આ પત્રાંક 329 પૂરો થયો. એનું વિવેચન પણ છે જે આપણે આવતીકાલે
વચનામૃત પત્રાંક 329 મુંબઈ મહાવાદ 1948 સૌભાગભાઈ પર આ પત્ર છે, તેનું વિવેચન બાકી હતું તે વાંચીએ છીએ. વચનામૃત વિવેચન પાનું 77 પત્રાંક 329નું વિવેચન શ્રી રાજ મંદિર આહોર ફાગણ સુદ 5મ સંવત 2008. કૃપાલે લખ્યું, ન ગમતું એવું ક્ષણવાર કરવાને કોઈ ઈચ્છતું નથી. એના વિશે કહ્યું. હા, આહોરમાં બ્રહ્મચારી ત્યાં ગયેલા તે વખતે આ વિવેચન થયું છે. એટલે કોઈ મુમુક્ષુએ લખી લીધું. આ બધા વિવેચનો કેવા છે, જ્યાં જ્યાં કર્યા હોય એ મુમુક્ષુએ લખી લીધું તો ઉતરી ગયું, નહીં તો રહી ગયું. એમને લખ્યું નથી કે એ સમજાવ્યું, જે લખાઈ ગયું તે રહી ગયું. એટલે અમુક પત્રોના વિવેચન નથી. એટલે આહોર ગયા તે વખતે આ પત્ર ત્યાં વંચાયો છે, એનું વિવેચન ત્યાં કરેલું છે. શ્રી રાજ મંદિર આહોર ફાગણ સુદ 5મ સંવત 2008. કૃપાલે લખે, ન ગમતું એવું ક્ષણ વાર કરવાને કોઈ ગમતું નથી, કોઈ ઈચ્છતું નથી. એના વિવેચનમાં કહે છે, દુઃખ ભોગવવા કોઈ ઈચ્છતું નથી. દુઃખ કોને પ્રિય છે? સર્વજીવ સુખને ઈચ્છે છે, પણ દુઃખ જેનાથી જન્મ પામે એવા ઇન્દ્રિયોમાં સુખ કલ્પે છે. એટલે ત્યાં ભૂલ થાય છે. એટલે દુઃખ ભોગવવા કોઈ ઈચ્છતું નથી, પણ પૂર્વ કર્મને લઈને ભોગવવું પડે છે. ગમતું દુઃખ કોઈને ગમતું નથી, દુઃખ ભોગવવો, પણ એના કારણો ગમે છે. કારણ ઉપાસે દુઃખના તો દુઃખાખર મૂજવે. દુઃખના કારણો છે, દુઃખ આવે, સુખના કારણો છે. સુખ આવે, સુખ ગમતું હોય તો સુખ દીધા સુખ હોત હે, દુઃખ દીધા દુઃખ હોય. આપ હણે ની અવર કો તો અપને હણે ન કોઈ. આપણે મન વચન કાયાથી કોઈ પણ જીવને દુઃખ ના આપીએ તો આપણને કદી દુઃખ ના આવે. એટલે જે વખતે કર્મ બાંધીએ તે વખતે કે જે ચેતો. કૃપાલય કે છે, આપ દુઃખ વેચતા સોચ કરો છો તો નવા બાંધતા હવે એ પણ ધ્યાન રાખો કે પરિણામે તેવા તો બંધાતા નથી. હવે દુઃખ ગમતું ન હોય તો દુઃખના કારણો સેવો નહીં, તો તમને દુઃખ નહીં આવે. પછી કારણો 5 વિષયો ભોગવવામાં ગમે તેનું નુકસાન થાય, ભલે મને સુખ મળવું જોઈએ, તો પછી એનું ફળ દુઃખ જ આવે. દુઃખ ભોગવવા કોઈ ઈચ્છતું નથી, પણ પૂરું કર્મને લઈને ભોગવવું પડે છે. સમ્યક દર્શન થયા પછી સુખ દુઃખ બંને સરખા છે. સમ્યક દર્શન પછી સમ્યક દર્શન થયા પછી સુખ કે દુઃખ બંને સરખા છે. ધ્યાન નિર્વિકલ્પ થવા માટે છે. ધ્યાન નિર્વિકલ્પ, બધી વિકલ્પો બધા છોડવા માટે ધ્યાન છે. ધ્યાન નિર્વિકલ્પ થવા માટે છે. આત્માનું સ્વરૂપ વિકલ્પ રહિત છે. શુદ્ધ આત્મામાં કોઈ વિકલ્પ છે જ નહીં. વિકલ્પો બધા કર્મને લઈને છે. બધી કલ્પનાઓ જીવ અનુકૂળ કલ્પના એ સુખરૂપ ભાષે, પ્રતિકૂળ કલ્પના એ દુઃખરૂપ ભાષે, અને બંને કલ્પના કરવાની જ્ઞાની પુરુષોએ ના કહી છે. શુદ્ધ આત્મામાં વિકલ્પ નથી. પણ મન એટલે ભાવ મન આત્મા પોતે જ છે. આ જે મન છે ને, આપણે અંદર જેને કહીએ, એ તો એક ઇન્દ્રિય છે. જેમાં આંખ છે, જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો આંખ છે, પણ જોનાર કોણ છે? આત્મા છે. આત્માનો હોય તો આંખ જોઈ ન શકે. તેમ આ મન છે તે એક ઇન્દ્રિય છે. આ 5 ઇન્દ્રિયોની જેમ એક ઇન્દ્રિય છે અંદરની, જે આપણને વિચાર કરવામાં સહાયક છે. એને હોય તો વિચાર નહીં કરી શકાય. પણ ખરેખર આ દ્રવ્ય મન કહેવાય. ભાવ મન તો આત્મા પોતે જ છે. ભાવ પોતે જ કરે. એટલે કે જે ભાવ મન કોણ? તો આત્મા પોતે જ પોતાનો મિત્ર છે ને પોતે જ પોતાનો વૈરી છે. એટલે આત્માનું મૂળ સ્વરૂપ તો વિકલ્પ રહિત છે. જેટલા સંકલ્પ વિકલ્પ છે એટલું દુઃખ છે.
આપણે આખો દાડો મનમાં કંઈ ને કંઈ વિકલ્પો ચાલ્યા કરે એનું જ દુઃખ છે. ઘરમાં આપણને આવીને સૂઈ જઈએ તો સુખ લાગે એનું કારણ વિકલ્પ મટી ગયા એનું જ સુખ છે. દુઃખ બધું વિકલ્પોનું છે. અને જેટલા કામો વધારે એટલા વિકલ્પો વધારે, જેટલા નિમિત્તો જેવા મળે એટલે આપણને સંકલ્પ વિકલ્પ થયા વગર રહે નહીં. એટલે મહાપુરુષો કહે છે નિવૃત્તિ મેળવો અને શુભ વિચાર મળો, ત્યાં દુઃખ ઘણું ઓછું છે. એ પણ દુઃખ જ છે જ્ઞાનીઓની દ્રષ્ટિએ. ભક્તિ કરવી છે, હવે મારે વાંચવું છે, હવે માળા ગણવી છે, આ પણ એક અપેક્ષાએ દુઃખ જ છે. પણ એને સુખ કેમ માનીએ છે કે પેલો અશુભ વિચારોમાં તો રાગદ્વેષના ભાવો છે, કશાય અંદરથી આપણને ઘણા દુઃખી કરે, ત્યારે આમાં એ નથી હોતું. અને આ ભાવ શુભ ભાવ આગળ જતા આપણે શુદ્ધનું કારણ થાય છે. માટે એને સુખની અપેક્ષા, એક આમાં આરોપ કર્યો આપણે કે ભાઈ આ પુણ્ય છે તે આપણને ભલે શુભ વિકલ્પ છે પણ આગળ જતા અશુદ્ધ ભાવનું કારણ થશે સુખનું, એમ માનીને એને આપણે સુખ કહીએ છીએ. જ્ઞાનીઓ એને સુખ કહેતા જ નથી. શાતા વેદનીને ઓછું દુઃખ કહે છે. અસાતા વેદની ઘણું દુઃખ, શાતા વેદની ઓછું દુઃખ, પણ જાતિ દુઃખની જ છે. સુખ તો શુદ્ધ ભાવમાં છે, આત્મામાં જ છે. અને એ આપણે જાણ્યું નથી એટલે આપણને કોઈ દિવસ સાચા સુખનો અનુભવ છે જ નહીં. એટલે આપણે ખાવા પીવા આદિમાં સુખ માનીએ છીએ, કેમ કે અતિ વિશેષ વળી બીજું કયું સુખ એને અનુભવમાં જ નથી. આખો સંસાર પ્રવૃત્તિ રૂપ જ છે. મન વચન કાયા એ પ્રવૃત્તિ છે. સંસાર હોય ત્યાં ઉપાધિ જ હોય છે. સંસારમાં ઉપાધિ જ હોય. સંસાર કોને કહ્યો? ત્રિવિધ તાપાગ્નિ, આધિ, વ્યાધિ ને ઉપાધિ, એનું નામ જ સંસાર છે. સંસારમાં જ એટલે સંસાર હોય ત્યાં ઉપાધિ જ હોય છે. અને જ્યાં ઉપાધિ હોય ત્યાં આ માનસિક દુઃખ પણ હોય અથવા શારીરિક દુઃખ પણ હોય. એટલે ત્રિવિધ તાપાગ્નિથી જ્ઞાનીઓ કે છે 14 રાજલોક પ્રજ્વલિત, બધા દેવો ઇન્દ્રો બધા જ દુઃખી છે. આપણને લાગે કે ઇન્દ્રોને એમ તો કેટલી કરોડો એના ભલે લાખો દેવો એના સેવક છે, એની આજ્ઞા માને, પણ કૃપાલે કે અમે ઇન્દ્રના હૃદયમાં પણ પ્રવેશ કર્યો તે પણ બિચારો દુઃખી હતો. ચક્રવર્તીના હૃદયમાં પ્રવેશ કર્યો એ પણ બિચારો દુઃખી હતો. કેમ કે જ્યાં ઈચ્છા છે ત્યાં દુઃખ છે. ઈચ્છા રહી તો કોણ છે? નાની પુરુષની ઈચ્છા મટે, બીજાને નહીં. અને હે જીવ ક્યાં ઈચ્છત હવે, હે ઈચ્છા दुख मूल, जब इच्छा का नाश तब मिटे अनादि भूल. હવે જેટલી ઈચ્છા આપણને વધારે હોય, જરૂરિયાત મારે આ જોઈએ તે જોઈએ આમ કરીને આખું ઘર ભરી દે, તો એટલી સાફ સૂફી એક તૂટ ભાંગનું દુઃખ એને કંઈ જોઈતું જ નથી. પેટ ભરવા સિવાય શી જરૂર છે? બે કપડાં જોઈએ, સુવાની જગ્યા જોઈએ કે ખાવા પીવાની જોઈએ, પણ એને તો અનેક પાંચના વિષયોના સાધન જોઈએ છે. જેટલી ઈચ્છા વધારે એટલો જીવ દુઃખી વધારે છે. એટલે કે 100 ગણી ઈચ્છા હોય 100 ગણો દુઃખી, ઈચ્છાઓને અડધી કરી દીધી તો 50 ગણો દુઃખી. ઈચ્છા એટલે જરૂરિયાત. પછી 25 ગણી કરી તો 25 ગણો સુખી દુઃખી, અને 5 ગણી ઈચ્છા છે તો એટલો વધારે સુખી. પણ મારે કંઈ જ જોઈતું નથી, તે પરમ સુખી. સુખી મુનિ એકો પરમ સુખી. શાસ્ત્રોમાં એમ કહ્યું, સુખી કોણ? વિતરાગી મુનિ, જેને કંઈ જ નથી જોઈતું. जिनको कछु नहीं चाहिए वो शाहन के शाह. તે બાદશાહનો બાદશાહ છે. કેમ? તો કે નગ્ન દિગંબર મુનિના ચરણ કમલમાં જઈને ચક્રવર્તી એના પગમાં પડે. કેમ?
તો કે એણે જે આત્મરિદ્ધિ મેળવી છે એ મારી પાસે નથી. ભલે મારે આટલું બધું લાખો કરોડો બધા કુટુંબીઓ બધા છે, રાજ્ય છે, પણ મને સુખ નથી જેવું એને સુખ છે. એ મારાથી વિશેષ છે. એને જે ઇન્દ્રિયોને મનને જીત્યું છે એવું નથી જીતી શક્યો, એટલે મારા કરતો એ મહાન છે અને અંતરથી એ પરમ સુખી છે. આખો સંસાર પ્રવૃત્તિ રૂપ જ છે. મન વચન કાયા એ પ્રવૃત્તિ છે. મન વચન કાયા એ પ્રવૃત્તિ છે અને આપણે જે કર્મ બાંધીએ છીએ તે મન વચન કાયાથી જ. આ ત્રણ કારણ છે કર્મ બાંધવા. મનથી સંકલ્પ વિકલ્પ કરીએ, આ વાણીથી સારું ખોટું બોલ કરીએ, તેથી પણ આ કર્મ આવે. એટલે મુનિઓને તો મૌન રહેવાની આવે છે. મૌન ઉપરથી મુનિ શબ્દ બન્યો છે. મૌન રહેવું. મુનિ પ્રયોજન વગર બોલે જ નહીં. કંઈક સામાન્ય કલ્યાણ થવાનું હોય તો બોલે, નહીં તો મૌન જ રહે. એટલે કર્મનું આવરણ પણ આશ્રમ મોઢેથી થાય, વચનથી અને કાયાથી. કાયાથી હલનચલન થાય છે, એથી પણ કર્મો આવે. એટલા માટે ભગવાનની વિતરાગ મુદ્રા બતાવી. હાથ પર હાથ, પગ પર પગ. એટલે ક્યાંય જવા જેવું નથી આ સંસારમાં, કાંઈ કરવા જેવું નથી. પગ મૂકતા કૃપાલ કે પગ મૂકતા પાપ છે અને જોતા ઝેર છે અને માથે મરણ રહ્યું છે. ભગવાને આંખોની દ્રષ્ટિ પણ નાસિકા પર મૂકી દીધી કે ક્યાંય જોવા જેવું નથી. જ્યાં જુએ ત્યાં રાગદ્વેષ થાય છે અજ્ઞાની. એટલે કંઈ જોવા જેવું નથી અને કંઈ જાણવા જેવું નથી સંસારમાં. આ સંસારની વસ્તુઓ પ્રત્યે જેને જાણવો છે જાણતો નથી ને બીજું જાણ કરે છે. એક આત્મા જેણે જાણ્યો તેણે સર્વ જાણ્યું, અને સર્વ જાણવાનું ફળ પણ એકમાત્ર આત્મપ્રાપ્તિ છે. એ જાણે તો બધું જાણ્યું. મન વચન કાયાના યોગથી જ કર્મોનો આશ્રય થાય છે. આપણા તરફ આકર્ષણ થાય કર્મણ વર્ગણાઓ. આપણે જ નહીં, ભગવાન તીર્થંકરો નહીં થાય. કેમ કે એ પણ આ શરીરધારી છે, સહયોગી કેવળી છે. એમને મન વચન કાયાના યોગ છે, માટે એમને પણ કર્મ તો આવે, પણ એમને ને આપણે ફરક શું છે? આપણા અંદર કસાય ભાવો છે, એમનામાં કસાય નથી. બંધ એ પડે છે કર્મોનો તો કસાયથી પડે છે. સ્થિતિ અને અનુભાગ એ કસાયથી પડે. અને મન વચન કાયાથી કર્મોનો અવોહ થાય. એટલે આવે ખરા, ભગવાનની શરીર છે, લોહીનું સર્ક્યુલેશન થાય અથવા હાથ પગ હલે એટલે કર્મ આવે. કાયાથી પણ બોલે પણ ખરા, કોઈને ઉપદેશ આપે તો કર્મ આવે. એટલે એ મન વચન કર્મ આવે, પણ એમનો કર્મ કેવા? એક સમયમાં આવે, બીજા સમયમાં ભોગવાઈ પણ જાય અને ત્રીજા સમયમાં તો ખરી પણ જાય. પણ કર્મ તો આવે, કેમ કે મન વચન કાયાના યોગ છે. પણ એમનો બંધ ઇડિયાપથિક બંધ કહેવાય. આવ્યો ને તરત જ ખલાસ થઈ ગયો. જ્યારે આપણો સાંપ્રદાયિક બંધ છે, આવે જેવા બંધાઈ જ જાય. હવે કેટલો કષાય આપણો તીવ્ર છે એ પ્રમાણે એની લાંબી કે ટૂંકી સ્થિતિ પડે, અને એ કર્મ બાદા કાળ સુધી અંદર પડ્યું રહે. પછી ઉદયમાં આવે એટલે એક સુખ દુઃખના ફળ આપે. પછી ત્યારે પાછા રાગદ્વેષ થાય, એટલે નવા બાંધી. આપણે જ્ઞાનીને અંતર એ જ છે. એટલે મન વચન કાયાની પ્રવૃત્તિ રૂપ જ છે. એને જ્ઞાનીઓ રોકી લીધી. એટલે આવતા કર્મોનો સંભાર કરી દીધો. અને અંદરમાં જે પહેલાના પડ્યા છે એ જ્ઞાન ધ્યાન વડે નિર્જરા કરી નાખે, એને નિર્જરાવી દે. એટલે કર્મની કોઠી ખાલી કરી નાખે. સંપૂર્ણ શુદ્ધાત્મા થયો કે ગુણસ્થાન વધે અને સીધા ઠેઠ 14મે ગુણસ્થાનથી બધા કર્મ કપાવીને ઉપર ઉઠી જાય આત્મા. સર્વ કર્મ મળથી રહે થયેલો આત્મા આ સંસારમાં જ હોય છે, પણ એ ઉચ્ચ સિદ્ધ ગતિમાં ચાલ્યો જાય. ત્યાં પછી અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ વીર્ય જે ઘાતિયા કર્મના સર્વાથી ઉત્પન્ન થયા
પણ હવે તો આત્મા સિદ્ધ થયો એટલે સ્વભાવમાં જ આવી ગયો. સ્વભાવ તો અનંત સુખરૂપ છે. ત્યાં બેઠા અનંત સુખથી બધું જ જોઈ રહ્યા છે. દર્શનાવર્ણીય સંપૂર્ણ પૂરું થઈ ગયું. નાનાવર્ણીય સંપૂર્ણ અંત આવવાથી જગતના બધા પદાર્થોને જાણે છે, બધા દ્રવ્યોને, એના ગુણોને, પર્યાયોને, અને મોહનીય કર્મ ક્ષય થવાથી અનંત સુખ ભોગવે છે. અને અંતરાય કર્મ ક્ષય થવાથી અનંત વીર્ય શક્તિ પ્રગટ થઈ છે. એટલે અનંત ભવિષ્યકાળ છે. તે અનંત કાળ સુધી અનંત સુખ ભોગવે, પણ કદી થાક નહીં લાગે. કેમ કે અનંત વીર્ય શક્તિ પ્રગટ થયેલી છે. એ આત્માનો સ્વભાવ જ છે આ બધા ગુણો. એટલે સર્વધર્મમાં મોક્ષને, મુક્તિને શ્રેષ્ઠ કહી છે. બધા ધર્મોમાં મોક્ષ મેળવવો સર્વથી શ્રેષ્ઠ છે. ત્યાંથી પછી કોઈ જન્મ, જરા, મૃત્યુ કદી હોય નહીં, કે રોગ આવે નહીં, શરીર જ નથી, કે કોઈ ઈષ્ટ વિયોગ થાય નહીં, કે અનિષ્ટનો સંયોગ થાય નહીં, શોક, ચિંતા, કોઈ જાતના દુઃખ નથી. સર્વકાળના સર્વ દુઃખ નાશ પામી ભવિષ્યના સર્વકાળ માટે અનંત સુખનું જ વેદન કરે છે. પણ એ સિદ્ધ ગતિ મેળવવી એ સરળ નથી, આસાન નથી, બહુ જ દુર્લભ છે. એમાં આડું આવે છે આપણો મોહ. આ મોહ મહાભટ્ટ કેસરી માં ભયંકર છે. એને પછી દર્શન મોહ કે ચારિત્ર મોહ, એ બેને હટાવવો અતિ દુર્લભ છે. અનંતવાર એને જીન દીક્ષા લીધી, પણ એ મિથ્યાત્વને નથી તોડી શક્યો. એટલે હજુ સુધી અહીંયા છે. આપણે આ હવે પુરુષાર્થ કરીએ, એથી ઘણો પુરુષાર્થ કર્યો છે. એમનીમાં બધું બતાવ્યું. જંગલ પણ સેવ્યા, બધો કુટુંબે અનંતવાર દીક્ષાએ લીધી, મૌન પણ રહ્યો, જપ તપ બધા સાધન કર્યા, પણ જે કરવાનું હતું એ નહીં કર્યું. અંદરથી નહીં તોડ્યું. રાગદ્વેષ અંદરથી નહીં કાઢ્યા, બહારથી બધું કર્યું. હવે જ્ઞાનીઓ કે સમજીને અંદરથી કાઢો. અંદરથી જ્યાં જે આસક્તિ છે એને તોડો, તો જન્મનો અંત આવે, નહીં તો કોઈ કાળે નહીં આવે. નહીં તો આ મોહ માગ આપે એવો નથી. મોહની ઉપમા આપી સ્વયંભૂ રમણ સમુદ્ર, અસંખ્યાત દ્વીપ ને સમુદ્ર છે છેલ્લો. આ અસંખ્યાત દ્વીપ ને સમુદ્ર એક બાજુ પેલો એક સમુદ્ર, ત્યાંથી બમણો, એટલે એટલો જ. હવે કેટલો મોટો છે. અસંખ્યાત ગૌ યોજન જેનો પ્રમાણ છે એવો આપણો મોહ છે. એ અનાદિકાળનો, એ કંઈ અમને એમ જાય એવો નથી. એનો પુરુષાર્થ પણ પ્રબળ જોઈશે. મોહ સ્વયંભૂ, અપૂર્વસરમાં વાત કરી. મોહ સ્વયંભૂ રમણ સમુદ્ર તરી કરી, સ્થિતિ ત્યાં જા ક્ષીણ મોહ ગુણ સ્થાન જો, અંત સમય ત્યાં પૂર્ણ સ્વરૂપ વિતરાગ થઈ, પ્રગટાવો નિજ કેવળ જ્ઞાન નિધાન જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. એવો મારો અપૂર્વ અવસર ક્યારે આવશે કે જ્યારે આ મારો મોહ બધો મટી જશે અને હું પણ સુખમાં બિરાજમાન થઈશ. પણ એ જશે ક્યારે ભગવાન? હું વિતરાગ ક્યારે થઈશ? રાગદ્વેષ ઘટાડ્યા વગર મોહ જાય નહીં. આ ચારિત્ર મોહ છે રાગદ્વેષ. અને દેહમાં આત્મબુદ્ધિ, દેહ તે જ હું, અને દેહના સંબંધી મારા, બસ આ દર્શન મોહ છે. હું દેહાદિ સ્વરૂપ છું. દેહ, સ્ત્રી, પુત્ર આદિમાં આખો સંસાર, જ્યાં જ્યાં આપણે મારાપણું કર્યું છે એ બધો જ દર્શન મોહ, મિથ્યાત્વ, અજ્ઞાન, વિપરીત માન્યતા. એ નહીં તૂટે અને બોધથી તૂટે, બીજો કોઈ ઉપાય નથી. અને બોધ, વિતરાગતા, અચૂક ઉપાયમ, એ મિથ્યાત્વને તોડવાનો ઉપાય માત્ર સત્પુરુષનો આપેલો બોધ છે, સમ્યક જ્ઞાન.
અને ચારિત્ર મોહને તોડવાનો ઉપાય વિતરાગતા છે. રાગ દ્વેષ ઘટાડવા, પણ જ્યાં સુધી દેહમાં આત્મબુદ્ધિ જાય નહીં ત્યાં સુધી રાગ દ્વેષ જડ મૂળથી કદી પણ જાય નહીં. એટલે પહેલા મિથ્યાત્વને તોડો એમ કે છે. આખો સંસાર પ્રવૃત્તિ રૂપ જ છે. મન વચન કાય પ્રવૃત્તિ છે. સંસાર હોય ત્યાં ઉપાધિ હોય જ છે. જીવ જગતને ઈચ્છે છે તે લૌકિક ભાવ છે. જીવ જગતમાં સુખ ઈચ્છે છે, શોધે છે, તો કે એનો લૌકિક ભાવ છે. એને ખબર નથી સાચું સુખ ક્યાં છે. કૃપાળુ દેહ પોતાની દશા જણાવે છે કે લોકનો પરિચય અમને ગમતો નથી, કોઈનો સંગ ગમતો નથી, ઉપાધિ યોગમાં ચિત્ત ચોંટતું નથી, પણ પ્રારબ્ધને લઈને કરવું પડે છે. અમે એવા કર્મ બાંધ્યા એટલે અમને કરવું પડે છે. જે પુરુષાર્થ કર્યા વિના થાય એવું છે તેને માટે જીવ ચિંતા કરે છે તથા તેના માટે દોડા દોડ કરે છે, અને જે પુરુષાર્થ કર્યા વિના ન થાય તેને માટે પુરુષાર્થ કરતો નથી. પુરુષાર્થ કર્યા વિના થાય એટલે કે પૂર્વે આપણે જે કર્મ બાંધીને આવ્યા છે, જેટલું મળવાનું છે તે મળવાનું છે, અને જેટલું બાંધ્યું હોય તેટલું જ મળે, વિશેષ ન મળે. એક માણસ ભલે ને 5 દુકાનો કરે, એના નસીબમાં એટલું જ રહે, મળે એટલું જ. અને જેને ભાગ્યમાં ઘણું બધું મળવાનું હોય તો એ ખાલી ખેતી કરતો એમાંથી મળી જાય. એકવાર બ્રહ્મચારીજીને એક પ્રશ્ન કર્યો છે એક જણે, એવી વાત આવી એટલે એને પૂછ્યું કે સાહેબ એમ આવ્યું કે ભાઈ જેના નસીબ હોય એને તો મળી આવે. તો કે સાહેબ એક જણ ખેડૂત છે અને એના નસીબમાં લાખ રૂપિયા મળવાના છે. તે જમાનાની વાત, આજે તો લાખો કરોડોમાં પરિવર્તિત થઈ ગયા. હવે લાખોના ઠેકાણે કરોડોની વાતો ચાલે. તો કે તે જમાનામાં જ્યારે 1 રૂપિયો ચાંદીનો હતો, લાખની ઘણી કિંમત હતી, કરોડ જેટલી. તો કે જેને લાખ રૂપિયા મળવાના હોય ને ખેડૂત હોય ને એને કેવી રીતે મળે? એનો ધંધો તો ખેતીનો છે. તમે કહ્યું કે એના પુણ્યમાં હોય તો મળે, તો કેવી રીતે મળે? તો બ્રહ્મચારી જવાબમાં કહ્યું કે એના નસીબમાં હોય ત્યારે જમીન ખેડે તે વખતે અંદરથી ચરુનો ઘડો નીકળે. કોઈએ દાટેલું હોય જમીનમાં, એ દાગીણાનો ભરેલો ઘડો નીકળે તો પછી એને થયા કે નહીં લાખ, શું 2 લાખ મળી જાય. એમ પુણ્ય હોય તો એને ગમે તે નિમિત્તે એને આવી મળે છે, અને પાપનો જ ઉદય હોય તો એ ગમે એટલું મળેલું પણ એ બી એને બુદ્ધિ સૂજે કે એવો ધંધો કરે કે બધું સાફ. બુદ્ધિ કર્માનુસારિણી કહેવાય. જેવા કર્મ હોય તેવી એને બુદ્ધિ સૂજે છે. એમ અહીંયા શું કહેવાનું છે કે કૃપાલે પુરુષાર્થ કર્યા વગર પણ જે આપણે પુણ્ય બાંધીને આવ્યા છીએ એ સંસારની વસ્તુઓ તો નહીં જેવા નિમિત્ત રાખો, મળી જશે. પણ આ ધર્મ, આત્માની શુદ્ધિ એ કોઈ કાળે કરી નથી. એમાં પુરુષાર્થ કર્યો નથી પૂર્વે, તો એ કરવાની જરૂર છે. તો આ જીવ ધર્મ પુરુષાર્થ તો કરતો જ નથી, અને ધન અર્થ પુરુષાર્થ જ કરે છે, અને એમાં આખી જિંદગી ગાળી દે છે. પણ એ તો નહીં જેવા નિમિત્તથી પણ એના નસીબમાં હશે, મળે જ છૂટકો. જે પુરુષાર્થ કર્યા વિના થાય એવું છે, એટલે અલ્પમાત્ર નિમિત્ત હોય તો એને મળી આવે, તેના માટે તો આ જીવ ચિંતા કરે છે. સૌભાગ્યને લખે છે કે ભાઈ તમારા નસીબમાં જે હશે ને એ મળશે જ, તમે ચિંતા કરવી કાંઈ નહીં પડે. ચિંતા મૂકી દો અને જોયા કરો, પુરુષાર્થ કરો પણ તમે ચિંતા નહીં કરો. જે પુરુષાર્થ કર્યા વિના થાય એવું છે તેને માટે જીવ ચિંતા કરે છે, અને તેને માટે દોડા દોડ કરે છે. ક્યાં જાઉં, કેવી રીતે મેળવું, શું કરું, અહીંયા બિઝનેસ કરું કે ક્યાંય મુંબઈ જતો રહું કે ક્યાં કરું તો મને વિશેષ મળે,
એમ એક નહીં તો બીજું, બીજા ત્રીજા આમ દોડા દોડ કરે છે. એમ સૌભાગભાઈને હતું ને, કોઈ બતાવો, ઉપાય બતાવો, શું કરું, આ કરું, તે કરું, પણ મને પૈસા જોઈએ આજીવિકા માટે. તેના માટે આ દોડા દોડ કરે છે ને જે પુરુષાર્થ કર્યા વિના ન થાય, આ આત્મશુદ્ધિ સંસ્કાર એ આગલા પ્રમાણે મેળવ્યા નથી, નહીં તો એને વૈરાગ્ય જન્મથી જ હોય. અને જે પુરુષાર્થ કર્યા વિના ન થાય તેને માટે પુરુષાર્થ કરતો નથી. પૂર્વે જીવે જે પ્રકારે બાંધ્યું છે તે પ્રમાણે મળી રહેશે, પણ આ જીવ તો મળી આવશે. પૂર્વે જીવે જે પ્રકારે બાંધ્યું છે તે પ્રમાણે મળી આવશે, પણ વિશ્વાસ બેસતો નથી. એમ તો કેમ મળી જાય, મારે મથવું તો પડે જ, મથે છે જ, પણ ઠીક છે નિમિત્ત રાખવું, પણ એ તો નસીબમાં તો ન પણ મળે, બધી મહેનત ફોકટ પણ જાય. પણ વિશ્વાસ બેસતો નથી. નિમિત્તની જરૂર છે, કંઈ ને કંઈ નિમિત્ત તો રાખવું પડે. ભલે નોકરી હોય કે ધંધો હોય, નિમિત્ત લાગે પણ ચિંતા ન કરે, અને એમાંથી જે મળવું હોય તે મળે. મનુષ્ય ભાવ દુર્લભ છે એવું જ્ઞાનીને લાગે છે. મનુષ્ય ભાવ દુર્લભ છે એવું જ્ઞાનીને લાગે છે. આ જીવ તો દેહને પોષવામાં આખી જિંદગી ખોઈ દે છે. જ્ઞાનીઓને આ મનુષ્ય ભાવની કિંમત લાગે કે ભાઈ આ તો આ મનુષ્ય ભાવ આત્મહિત માટે છે. માનવ દેહથી જે કામ બીજે ન થઈ શકે એ કરી લો. અહીંયા ઢોર પશુની યોનિમાં નહીં થાય આત્મકલ્યાણ. નરકમાં દુઃખ છે તે નહીં થાય તો કે દેવલોકમાં તો થાય. એમ જીવને રે કે ત્યાં તો સુખ જ છે, ત્યાં શું દુઃખ છે? પણ ત્યાં સુખ એટલું બધું છે કે તે એને આવું સૂઝે નહીં. ધર્મ કરવાનું, ત્યાં લહેર કરવાનું સૂઝે. મિથ્યા દ્રષ્ટિઓને તો હરવું ફરવું એ તે એમાં નાટક જોવા હજારો લાખો વર્ષ એમાં જ વીતે છે. નવા કર્મ જ બાંધે, પુણ્ય ભોગવે અને પાપનો સંગ્રહ કરે છે. એટલે અંતે ગતિ બગડી જાય છે. એમ પાછો તિર્યંચમાં જતો રહે. એમ મહાપુરુષો કે છે. પણ મનુષ્ય ભાવ એક એવું જ સ્થાન છે કે આમાં નથી દેવલોક જેવા સુખ આપણને, અને નથી નરક જેવા દુઃખ, કે નથી ઢોર પશુ જેવી બુદ્ધિની હીનતા. બધું મધ્યમ છે. ત્યાં ધારે તો બધું કરી શકે, ત્યાં નહીં થાય. આપણે કે દેવલોકમાં ક્યાં કંઈ આપણે કંઈ ધંધાય કરવાના નથી પુરુષોને અને બૈરાઓને, કંઈ ઘરના કામ નથી, કોઈ છોકરા મોટા કરવાના નથી, તો ભાઈ ત્યાં આપણે ધર્મ જ કરીશું. પણ ત્યાં નથી થતો. એમ કે છે શાસ્ત્રોમાં, ત્યાં મિથ્યા દ્રષ્ટિને બધી 5 ઇન્દ્રિયોના સુખની જ પડી હોય છે. ઇન્દ્રિય સુખની જ. સમ્યક દ્રષ્ટિ મહાત્માઓ છે એ તો ત્યાં પણ ધ્યાન સ્વાધ્યાય કરે છે, તીર્થંકરોની સભામાં જાય છે, તેને જ ગમે. પણ એ કેટલા? બહુ જ ઓછા. જેમ અહીંયા કેટલા ધર્મ આરાધન કરનારા, સાચા ધર્મના આરાધક કેટલા હોય? મોટો ભાગ તો આ સંસારના 5 વિષયોમાં જ પડ્યો હોય. એના જીવો નહીં વાત કંઈ પુણ્ય બાંધ્યું હોય, કાંઈ ક્લેશાદી તપ કર્યો, દેવલોક તો મળી જાય. દેવલોક મળવો બહુ દુર્લભ નથી. આપણા કરતો દેવો ઘણા છે, મનુષ્યો કરતા દેવો ઘણા. નહીં જેવો તપ કરે દેવગતિ આસાન છે. મનુષ્ય ભાવ દુર્લભ છે. દેવ દુર્લભ ભાવ કહેવાય. જે સમ્યક દ્રષ્ટિ દેવો હંમેશા એવું ઈચ્છે છે કે અમને ક્યારે મનુષ્ય ભાવ મળે અને અમારે સંયમ લઈને આત્માનું કામ કરીને મોક્ષે ચાલ્યા જઈએ. કોણ એવી ભાવના કરે? સમ્યક દ્રષ્ટિ દેવો. તે માનવ દેહ આપણને પ્રાપ્ત છે. જે એ ઈચ્છે છે, દેવો ઈચ્છે સમ્યક દ્રષ્ટિ, એને ન મળે કેમ કે આયુષ્યના નિકાચિત હોય, એ ત્યાંથી મરી ન શકે. એમ તો ઉદારિક શરીર હોય, આપણે જેવા હાડકા ચામડા ન હોય.
એવું જ એ ગમે તે રૂપ બનાવી શકે એવું પુણ્યને આધીન એ મળેલું છે. એટલે મનુષ્ય ભાવ અતિ દુર્લભ છે એમ જ્ઞાની પુરુષોને લાગે છે. આ જીવ આપણો આત્મા તો દેહને પોષવામાં આખી જિંદગી ખોઈ દે છે, દેહની પાછળ. એને સમય જ નથી. એક મુલ્લાજી હતા, તે મુસલમાનને ત્યાં જાય ને કે શેઠ कुरान सुनो, थोड़ी देर मैं बोलता हूं. तो શું જવાબ આપે? સમય નથી, સમય નહીં है. પાછો જાય, फिर थोड़ा देर पाछो મનમાં પાછો આવે, શેઠ कुरान सुनिए, काम आएगा. तो કે સમય નહીં है, बहुत काम है. એમ કરીને જ્યારે ત્યારે પાછો ધકેલે. હવે એમનો દેહ છૂટી ગયો. ત્યારે ત્યાં મુલ્લાજી આવીને કુરાન પડવા બેઠા. ક્યાં? જ્યાં એને દફનાવે ત્યાં, ગાડે ને ત્યાં. ત્યારે બીજા કહે કે અરે भाई आप कुरान सुनाते लेकिन ये तो मर गए हैं. अरे भाई ये मर गए हैं लेकिन आप तो सब जिंदे हैं ना, तो आप तो सुनो. આ આવી રીતે જીવતા હતા ત્યારે એમને સંભળાવ કહ્યું હતું કે સમય નથી. આ તો તમે હમણાં શમશાનમાં બેઠા છે ત્યાર તો સાંભળો. ઘરે આવો તો તમે એમ કહેશો કે સમય ક્યાં, ટાઈમ નથી, કેટલા કામો છે. એમ આ જીવ દેહને પોષવામાં જ આખી જિંદગી ગાળે છે. એને આત્માને માટે સમય કાઢવા માટે સમય જ નથી. કૃપાલદેવ લખે છે કે વિશેષ કાળ અસમાધિ રહે તો ખચિત દેહ ત્યાગ કરીશ, પણ અસમાધિથી નહીં પ્રવર્તો. દેહ છોડી દઈશ પણ આત્માને નહીં ભૂલું. એવી અત્યાર સુધીની પ્રતિજ્ઞા કાયમ ચાલી આવી છે. પ્રતિજ્ઞા લીધેલી કે હું આત્માને એક ક્ષણ પણ નહીં ભૂલું. અને જો ભૂલો તો દેહ ત્યાગ કરો પણ અસમાધિથી નહીં પ્રવર્તો. એ કે છે કે આ પ્રતિજ્ઞા મેં લીધેલી તે હજુ સુધી એક સરખી ચાલી આવે છે. બધાનું કારણ વૈરાગ્ય છે. અનેક ભાવની આરાધના છે કૃપાલને, એટલે તીવ્ર વૈરાગ્ય છે. એને લઈને આ આવી આત્મજાગૃતિ રહી શકે. અને ઉપયોગ એ જ ધર્મ છે, ઉપયોગ એ જ સાધના છે. એમનો આત્મ ઉપયોગ સદા જાગૃત છે. મુનિ તો આત્મ વિચારે કરીને સદા જાગૃત રહે. પ્રમાદીને સર્વથા ભય છે, અપ્રમાદીને કોઈ રીતે ભય નથી. આ તો અંતરંગમાં મુનિ જ છે. કૃપાલદેવ અંતરંગે મુનિવરો, 12 વેશમાં ભલે વણિક વેપારી પણ અંતરમાં મુનિ દશા છે. એક સમયે પણ આત્માને ભૂલતા નથી. આવો પુરુષ આ કાળમાં હોય નહીં. આ અપવાદરૂપ પુરુષ છે. બ્રહ્મચારી કે આવો પુરુષ ઘણા કાળે કોઈક વાર થાય અને કોઈક જ થાય. અને પાછી ઉપાધિ જોગ એટલો વિશેષ અને આત્માની નિર્મળતા એટલી બધી ઉચ્ચ પ્રકારની, આવા કે છે પ્રમાણમાં બહુ થોડા થયા છે. કૃપાલે પોતે લખ્યું છે કે અંતરદશા નિરંતર વિતરાગ દશામાં મંદરે અને બહારથી એટલી ઉપાધિ, એવા જીવો પ્રમાણમાં બહુ ઓછા થયા છે. અને પડી આ કળીકાળમાં ભયંકર દુષ્મ કાળમાં એનો જન્મ, એ તો કૃપાલની આશ્ચર્ય ઉપજાવે છે. આવા કાળમાં જ્યાં કોઈને આત્માની પડી જ નથી ગરજ, અમે અહીંયા ક્યાંથી આવી ગયા? વાની મારી કોયલની જેમ, વાની મારી કોયલ શહેરમાં આવી ગઈ. આપણે અહીંયા તો ઘણી બોલે છે કે આ તો જંગલ છે, એનો અવાજ ઘણો સંભળાય આપણને કોયલનો, પણ શહેરોમાં હોય નહીં. કોઈ વાહ એટલે હવાની મારી કોઈ ત્યાં ચાલી ગઈ, એમ હવે કયા કર્મના ધક્કાથી અહીંયા આવી ગયા? પણ આપણા પુણ્યના ઉદય, આપણે બધાને પુણ્ય હોય ત્યારે આવા પુરુષ અહીંયા આવવું થઈ ગયું. આપણા માટે ચોથો આરો છે.
ચોથો આરોહરે ફીરી આવ્યો ગણો. ઈશ્વરજી કે વાચક એસ કહે ચંગ વાલેસર. અને આ પ્રભુશ્રીજી ક્યાં આવવાના હતા? એમને આવવું નહોતું. અહીંયા અમે નહીં આવીએ જુનાગઢમાં, ત્યાં જ જંગલોમાં બસ યોગીની જેમ પોતાની સાધના કરીને મસ્ત છે આત્માનંદમાં. એમને કોઈ રીતે આવવું નહોતું. એ તો મહા મુશ્કેલી એ રણછોડભાઈ લઈ આવે છે. હું નહીં જાઉં આપને લીધા વગર. એટલે એ પણ પછી પ્રભુશ્રી સમજ્યા કે હવે ઉદય છે આપણો અહીંયા આવે છે અને આશ્રમી બને છે. એ જ્ઞાનીઓ ક્યાં એક ઠેકાણે સ્થિત થઈને રહે? આ તો પુરુષને વા આવ્યો એટલે આ રહેવું પડ્યું છે. બાકી મહાત્માઓ તો હંમેશા ફરતા જ હોય, વિહાર જ કરતા હોય, એક ઠેકાણે ન રહે. એટલે આ બધા સંજોગ આપણા મહાપુણ્યના ઉદય આવું મળી ગયું છે. એવો પ્રભુનો યોગ, એ વળી પાછા કૃપાલદેવની એવી અંતર આત્મદશા ઊંચી, એને પાછા સમજાવે. આપણે તો ઓળખી ન શકીએ. આ તો પ્રભુશ્રીએ સાધુ છે, મુનિ છે, એટલે કંઈક શ્રદ્ધા આવી, નહીં તો શ્રદ્ધા નહીં આવે. એટલે આ બધા આપણા પુણ્યને ઉદય આવો જોગ મળી આવ્યો છે. એટલે કે છે બધાનું કારણ વૈરાગી છે, એક આત્માને સંભાળવાનો છે. આત્માને ભૂલી ગયો છે આપણો આત્મા. આ દેહને જ યાદ કરે હંમેશા, અને ખરેખર સવારથી સાંજ સુધી આ દેહની સંભાળ લઈએ છીએ. આત્મા એક આત્માને સંભાળવાનો છે. કૃપાલદેવ લખે છે કે અમને જગતના કોઈ પણ પદાર્થમાં મોહ રહ્યો નથી. કોઈ પણ પદાર્થમાં. હવે ક્યાં આ પુરુષની દશા, ક્યાં આપણી? આપણને તો બધા પદાર્થો મોહ છે, રાગ છે, બધું જ છે, દ્વેષ છે, કામ, ક્રોધ, માન, માયા, લોભાદી કસાય ભાવો બધું જ છે. જ્યારે આ પુરુષ કહે છે અમને કોઈ પદાર્થો મોહ રહ્યો નથી. એટલે આવા નિર્મોહી પુરુષ સાથે આપણી પ્રેમ હોય, ભક્તિ હોય, તો આપણને પણ નિર્મોહી બનાવે. બધાનું કૃપાલદેવ લખે છે કે અમને જગતના કોઈ પણ પદાર્થમાં મોહ રહ્યો નથી, તેથી વૃત્તિ ત્યાં જતી નથી. આ વિકલ્પ સમાધિ કહી ને, એટલે એમને કોઈમાં મોહ હોય તો ત્યાં જાય આપણું મન. એમને મોહ જ નથી, પછી મન જાય કેવી રીતે? અમને જગતના કોઈ પણ પદાર્થમાં મોહ રહ્યો નથી, તેથી વૃત્તિ ત્યાં જતી નથી. વૃત્તિને રોકવા માટે વ્રત છે, પણ એમની વૃત્તિ ત્યાં જતી નથી. નિરંતર આત્મામાં જ રહે છે. નવા કર્મ ન બંધાય એ સાચવીએ છે. સંભાવ રાખો એ લક્ષ્ય રાખ્યો છે. અમારો પુરુષાર્થ શું? અમે આત્મામાં રહીએ છીએ. નવા રાગદ્વેષના ભાવો કોઈ રીતે અમારામાં આવે નહીં, જેથી નવા કર્મ બંધાય એ અમે સાચવીએ છીએ. અને સંભાવ રાખો એ અમારો લક્ષ્ય છે. સમતા સામાય્યો. સમતા એ સામાયિક છે. મુનિ, આત્મજ્ઞાની મુનિ જ્યારે દીક્ષા લે ત્યારે એ કર્મી બંતે બોલીને એવું કે ભગવાન, હવે હું જેટલું મારું જીવન હશે તે આખી જિંદગી હું સંભાવમાં રહીશ. સામાયિક. હવે સમતા સામાયિઓ એ અર્થ જ નહીં જાણતા હોય, એટલે ખાલી વેશ બદલીને હું સંભાવમાં રહીશ. સંભાવ, જ્યાં રાગ દ્વેષ ન હોય, ન રાગ ન દ્વેષ, એ કેટલી ઊંચી દશા છે. એ જ્ઞાનીઓ વગર કોઈ નહીં રહી શકે. એટલે ખરેખર દીક્ષા ફળીભૂત ક્યારે થાય? આત્મજ્ઞાન હોય તો જ એ સંભાવમાં રહી શકે. જ્ઞાનીને માર્ગે ચાલવું હોય તો જે થાય તે જોયા કરવું. સૌભાગ્યને લખે છે, બધા આપણા બધા માટે છે. કૃપાલે કે છે જ્ઞાનીને માર્ગે ચાલવું હોય તો જે થાય તે જોયા કરવું. એટલે કે રાગના નિમિત્ત હોય તો રાગમાં ન ભળી જવું, દ્વેષના નિમિત્ત હોય તો દ્વેષમાં નહીં જવું. હવે આ સંભાવ કેટલી દુષ્કર વસ્તુ છે. એ તો જે રાગ કાઢવાને પ્રયત્ન કરતો હોય એને ખબર છે. ગાંધીજી લખ્યું કે વિતરાગતા
એમનામાં ડગલે પગલે મને દ્રષ્ટિગોચર થઈ કૃપાલયમાં કે આ રાગ કાઢવાનો પ્રયત્ન કરતો એ જાણે, એને ખબર હોય કે વિતરાગ થવું કેટલું મુશ્કેલ છે. નાનીને માર્ગે ચાલવું હોય તો જે થાય તે જોયા કરવું, જે થવાનું હશે તે થશે. જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે. જડ, આ શરીરે જડ છે. બધા પૌદ્ગલિક પદાર્થો જે નજરે દેખા બધા જ જડ છે. હવે એના પ્રત્યે ઉદાસી એટલે વૈરાગ્ય આવે તો જ કે છે આત્મામાં વૃત્તિ જાય. જડથી ઉદાસી તેને आत्मवृत्ति થાય છે. कबीरदास जी कबीरा मन तो एक है, चाहे जिधर लगा, चाहे गुरु की भक्ति कर, चाहे विषय कमा. 5 विषयों पड़े जड़માં જ તારી બુદ્ધિ તેમ કર, કાં પછી સત્પુરુષની ભક્તિ કર, 2માંથી એક થશે. જડથી ઉદાસી થઈ તો આત્મવૃત્તિ થશે. આત્મામાં ભાવ ક્યારે આવે કે પૂતગલથી મોહ મટે તો. એટલા પ્રમાણમાં મટે તેટલા પ્રમાણમાં અહીંયા પ્રેમ આવે. જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે. જડથી ઉદાસ થશે ત્યારે કામ થશે. જડથી ઉદાસ થશે ત્યારે કામ થશે. નાની પુરુષે જે કર્યું છે તે જ મારે કરવાનું છે એટલી ભાવના તો રાખવી અને બને તેટલું કરવું. એ જ્ઞાનીની દશામાં પેસવાનું દ્વાર છે. એટલે શું? નાની પુરુષે જે કર્યું એમને મોહ મટાડ્યો, રાગદ્વેષ ઘટાડ્યા, આત્મામાં રમણતા કરી, આત્મજ્ઞાની થયા. તો જ્ઞાની પુરુષે જે કર્યું છે તે જ મારે કરવું છે, મારે પણ આત્મજ્ઞાન કરવું છે, એમ આપણે ભાવ રાખો. એમ કે છે એટલી ભાવના તો રાખવી કે મારે જ્ઞાનીએ કર્યું એ જ કરવું છે અને બને તેટલું કરવું. નાની પુરુષે સંપૂર્ણ રાગદ્વેષ છોડી દીધા, એ તો આપણાથી નહીં થાય. આપણે કે મારા તો એવું નહીં થાય, તો કે કંઈ નહીં, રાગદ્વેષ ખોટા છે એટલું તો માની શકાય. રાગદ્વેષ છોડવા જેવા છે એટલું તો કે માન, તો લાંબે ગાળે પણ ઓછા થશે. રાગદ્વેષ સુખરૂપ છે તો કોઈ કાળે નહીં જાય. જેમ કે જૂઠ બોલવું પાપ છે આમ કહ્યું શાસ્ત્રોમાં. બીજું સત્ય મહાવ્રત છે. પણ કે ભાઈ હું તો જૂઠ બોલું છું, પણ બધા જૂઠ બોલે છે, એમાં શું ખોટું? હું તો બહુ થોડુંક બોલું, બીજા જેવું નથી બોલતો. એમ જો હું કહું તો મેં જૂઠનો પક્ષ લીધો. મેં જૂઠનો પક્ષ, જૂઠ બોલું છું પણ હું તો થોડુંક જ બોલું, કંઈ બીજાને જેમ નથી બોલતો. બધા કેટલું જૂઠ બોલે. હું એમ જ જો માનીને વાત કરું તો આપણું જૂઠ કદી જાય નહીં. નાની પુરુષો શું કે જૂઠ એ જૂઠ જ છે, ખોટું જ છે. હું બોલું છું તો એ મારી કમજોરી છે, ભૂલ મારી છે, પણ એ ત્યાગવા યોગ્ય જ છે. નાની પુરુષો એને પાપ કહ્યું છે, એ આપણા હૃદયમાં હોવું જોઈએ. પછી પોતે બોલે તો હું ખોટું કરું છું, એ મારે છોડવું જોઈએ એવો ભાવ રહે, પણ હું થોડા જૂઠને સારું માની લઉં તો પછી એ જૂઠ વધશે, એ જાય નહીં. એમ મહાપુરુષો કે છે કે નાનીઓએ જે કર્યું તે જ મારે કરવું છે. એમને રાગદ્વેષ છોડ્યા તો કે મારે છોડવા છે. ભાવ તો રાખ, નાની કે છૂટે તો નહીં એકદમ, પણ આ ખોટા છે, છોડવા યોગી છે એ તો રાખ. નાની પુરુષોએ જે કર્યું છે તે જ મારે કરવાનું છે એટલી ભાવના તો રાખવી અને બને તેટલું કરવું. ખાલી ભાવનાથી કંઈ નહીં વળે. પૈસા જોઈએ છે, માનો આપણે ભાઈ મારે પૈસા તો જોઈએ છે, તો કે ભાઈ કંઈ ધંધો બંધો કરો છો, એ તો આપણાથી નહીં થાય. આપણાથી કામ તો કંઈ નહીં થાય, તો ક્યાંથી મળે? નોકરી? તો કે ના, એ પણ આપણાથી કંઈ નહીં થાય, પણ પૈસા તો જોઈએ છે. એમ ખાલી વાતે વડા પ્રવૃત્તિ કે ન થાય. મારે તો સમકી જ જોઈએ આત્મજ્ઞાન,
પણ આપણે પુરુષાર્થ આપણાથી આવો બધો આ રાગ દ્વેષ છોડો ને એ આપણાથી થાય નહીં. તો કે પછી સમકીતે નહીં થાય. જે વસ્તુ પ્રાપ્ત કરવાના જે ઉપાય હોય એ તો કરવા જ પડે, તો જ એ કાર્ય સિદ્ધિ થાય. એના જે કારણ હોય એ સેવા જ પડે, કારણથી જ કાર્ય થાય. તેમ અહીંયા જ્ઞાની જેવું મારે થવું છે એવી ભાવના તો રાખવી અને બને તેટલું કરવું. નહીં બની શકે એની આ ભાવના રાખો, પુરુષાર્થ જારી રાખો તો કાળે કરીને એ વસ્તુ પ્રાપ્ત થશે. એ જ્ઞાનીની દશામાં બેસવાનું દ્વાર છે, બેસવાનું કે ભાઈ મારે એના જેવું થવું છે, બને એટલું કરું છું સાચા હૃદયથી, ખાલી કહેવા માત્ર નહીં, યથાશક્તિ થાય એટલો પુરુષાર્થ કરતો જ હોય તો એ જ્ઞાનીની દશા પામવાનું દ્વાર છે. કૃપાળુદેવ સંસારમાં રહ્યા છતાં ઉદાસીન ભાવમાં વર્તતા હતા. કૃપાળુદેવ સંસારમાં રહ્યા છતાં ઉદાસીન ભાવમાં વર્તતા હતા. જેણે આત્મા જાણ્યો છે તેને બીજા વિકલ્પ ન આવે. આત્માથી સૌ હીન એમ લાગે. જ્ઞાનીને આપણને શું ફરક? આસક્તિનો ફરક છે. આપણે ખાઈ પીએ આપણે બધું આસક્તિપૂર્વક કહીએ છીએ. ખૂબ આપણે એકદમ હાડોહાડ અંદર મોહ પડ્યો છે, એટલે ખાવાનું બી જો સારું બની ગયું તો એકદમ અર્થ આવી જાય અને મોઢેથી નીકળી જાય કે શું રસોઈ બની જાય. આ આપણી આસક્તિ બતાવે છે. જ્યારે જ્ઞાનીઓને એવું હોતું જ નથી. એમ તો જે હોય તે જમી લે છે. કૃપાલીનો પ્રસંગ છે કે એમને પહેલાં જમાડ્યા, પછી બધા જમ્યા તો કે જે તુરિયાનું શાક મૂક્યું એ કડવું હતું, પણ કૃપાલદેવે તો કંઈ કહ્યું નહીં કે ભાઈ આ કડવું છે, એમ તો ખાઈ લીધું. પછી જ્યારે મુમુક્ષોના ભાણામાં શાક આવ્યો, અરે કે આ તો કડવું ઝેર જેવું છે, બધા બહાર કાઢ્યું. બસ આ જ ફરક છે. એમને આસક્તિ વગર જે હોય તે ખાઈ લીધું, સારા ખોટાનો વિકલ્પ નહીં કર્યો, અને આપણને તો તરત જ મીઠું ઓછું હોય તોય નહીં ભાવે. એટલે આપણી આસક્તિ સૂચવે છે, એટલે આપણે બંધાઈએ છીએ ને એ છૂટે છે. આનું નામ ઉદાસીનતા. ઉદ એટલે અધર, આસીન એટલે બેસવું. એ અધર બેસે છે, એટલે ક્યાંય લેપાતા જ નથી ગમે તેવા નિમિત્તોમાં. ઉદયાધીન પ્રવર્તન છે, પણ છે ઉદાસીન પૂર્વક, વૈરાગ્ય સહિત. કૃપાળુદેવ સંસારમાં રહ્યા છતાં ઉદાસીન ભાવમાં વર્તતા હતા. જેણે આત્મા જાણ્યો છે તેને બીજા વિકલ્પ ન આવે. આગળ આવી ગયું. કેમ ના આવે બીજા વિકલ્પ? કે આત્મા સિવાય એમને બીજા કોઈ પદાર્થમાં રસ જ નથી, કોઈ ગમતું જ નથી, તુચ્છ ભાષે છે. આત્માથી સૌ હીન એમ લાગે છે એમને. સૌથી શ્રેષ્ઠ વસ્તુ અનંત ગુણનો ધામ, અનંત રિદ્ધિ સિદ્ધિ લબ્ધિ નો ધણી કોણ છે? આત્મા. બધી રિદ્ધિ સિદ્ધિ લબ્ધિઓ કોનામાં હોય? આત્મામાં હોય છે. એટલે સૌથી શ્રેષ્ઠ વસ્તુ આત્મા છે, શુદ્ધ આત્મા. કૃપાલે શુદ્ધ ચૈતન્ય સ્વામી છે. શરીર એ તો ઠીક છે, એમનો આકાર સ્મૃતિ માટે છે, બાકી શરીર એ કૃપાલદેવ નથી. એના અંદર રહેલો શુદ્ધ આત્મા, શુદ્ધ ચૈતન્ય સ્વામી, પરમ કૃપાલદેવ શુદ્ધ ચૈતન્ય સ્વામી છે. શુદ્ધ એવા ચૈતન્ય ઘન એવો આત્મા એના નાથ છે. એટલે શુદ્ધ સ્વરૂપ એમણે પ્રાપ્ત કર્યું છે, માટે પૂજનીય થયા છે. જેણે આત્મા જાણ્યો છે તેને બીજા વિકલ્પ ન આવે. આત્માથી સૌ હીન છે એમ લાગે. એમને તો આત્માથી બધું હીન લાગે, એટલે એમની વૃત્તિ ક્યાંય જાય નહીં. આ પ્રમાણે આ પત્રનું વિવેચન પૂરું થયું. 329નું. હવે 330મો પત્ર આવતીકાલે.